દામિની બેટા, આજ મારે દેશમાંથી મહેમાન આવવાના છે ને, તો આજ સુધી તમે આવા કપડાં ન પહેરો ને કંઈક સાડી ને મંગળસૂત્ર ને સેંથો ને એવો આજનો દી પૂરો ને તો મારી આબરૂ બચી જાય. તમારા મહેમાન આવવાના છે ને તમારી આબરૂ છે, એનાથી મને શું ફરક પડવાનો છે? અરે તમે આ ઘરના વહુ છો અને એ લોકોને ખબર પડશે કે આ નરેશભાઈની છોકરાની વહુ આવી ફેશનેબલ અને કાંઈ એને કાંઈ સંસ્કૃતિનું ભાન જ નહીં તો મારી આબરૂ ન જાય. એક મિનિટ, આ સંસ્કૃતિ ને સંસ્કાર ને આ બધું ક્યાં વચ્ચે આવ્યું? એવું કોણે કીધું છે કે ટૂંકા કપડાં પહેરીએ તો એ અસંસ્કારી હોય? અરે મને ખબર છે બેટા, હું માનું છું કે એવું ન હોય. માણસના વિચારો, એનું વર્તન, એનો સ્વભાવ એ બધું સારું હોય ને એટલે ગમે એવા કપડાં પહેરો ને એ સારા જ લાગે. પણ આ દેશમાંથી આવે છે, એ દેશી માણસો છે, એને ન ખબર પડે આવી. એ બધું મારે નથી જોવાનું. મેં એક નહીં ને 10 વાર તમને કીધું છે ને કે મારે જેમ રહેવું હોય છે ને એમ હું રહીશ. તો શું કામ રોજ આવીને મને સંભળાવ્યા કરો છો? અરે હું ક્યાં રોજ તમને સંભળાવું છું? તમને તમારી મરજીથી હું રોજ રહેવા દઉં છું. ખાલી આજનો દી હું તમને વિનંતી કરું છું, એ હુકમે નથી ચલાવતો. તમારો હારો છું તોય તમારાથી દબાયેલો રહું છું અને તમને હુકમે નથી કરતો. ખાલી હું વિનંતી કરું છું કે તમે આજનો દી જરીક તમે ઢકાયેલા રહ્યો ને તો સારું. નહીં, એ વાત તો નહીં બને. હું આમ જ રહીશ. તમારા મહેમાનને આવવું હોય ને તો આવે, બાકી કાંઈ નહીં. અરે તમને મારા માનની કાંઈ પડી નથી? નહીં, નથી પડી. બેટા તમે આ ઘરના વહુ છો અને આ મારા છોકરાને દેવાંગને ખબર પડશે ને તો એને... વહુ છું તો શું થઈ ગયું? તમારા બધાના હાથ નીચે રહું? અરે હાથ નીચે રહેવાની ક્યાં વાત આવી? હું તો એમ સમજુ તમે મારા છોકરાના વહુ નહીં, મારા દીકરી સમાન છો. છતાંય તમે દીકરીની જેમ રહ્યો તમે ત્યારે. હું એમ નથી કહેતો કે તમે ઘૂંઘટો તાણો અને વિદેશમાં માણસો રહેતા દેશીની જેમ રહો, કામ કરો, એવું કાંઈ નથી કહેતો. એક મિનિટ પપ્પા, કયા જમાનામાં જીવો છો? આજકાલની વહુ છે ને આવી જ રીતે રહી, આવા જ કપડાં પહેરે. એમાં મોટી વાત શું છે? આજકાલ જમાનામાં રહી તમારી વાત સાચી છે. અને વહુ આજની વહુ છે ને એ હારાનું માનપાન રાખતી હોય, મર્યાદામાં રહેતી હોય. તમે તો એવું કાંઈ નથી કરતા. હું તોય કાંઈ કહું છું તમને. તો બીજી વહુ રાખતી હશે, હું નહીં રાખું. તમને પોસાય નહીં તો આ ઘરમાં રહ્યો, બાકી જતા રહ્યો, દરવાજા ખુલ્લા જ છે. અરે, કેવી વાત કરો છો તમે? ક્યાં જાઉં હું? વૃદ્ધાશ્રમ ઘણા છે આ દુનિયામાં, જતા રહેવાનું ત્યાં. કોઈએ રોકીને નથી રાખ્યા અહીંયા. અરે વિચાર તો કરો, આ હું બોલો છો દામિની? હું વિચાર કરું? પેલા તમે વિચાર કરો ને કે તમે શું બોલો છો. અરે મેં ક્યાં તમને કઈ કાળી જોડે કીધી છે? મેં થોડું એમ કીધું છે કે મારે આમ જોવે ને તેમ જોવે ને કોઈ મેં ફેસિલિટી નથી માગી, કોઈ મેં કઈ એવી સગવડ નથી માગી. ખાલી તમને આજનો જ એમ કહું છું કે તમે આવી રીતે રહ્યો તોય તમે મને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરી. એટલો બધો જુલમ કઈ? હા, મને છે ને તમે આ ઘરમાં બિલકુલ નથી ગમતા. તમે આ ઘરમાંથી જતા રહેશો ને એટલે હું અને દેવેન શાંતિથી રહેશું આ ઘરમાં. અરે પણ તમે શાંતિથી રહો, પણ હું આજ વૃદ્ધાશ્રમમાં વહી જાય ને તો મારી હાય લાગશે. અને તમે અત્યારે સુખી રહો, પણ તમે ઉંમર થાય ને તમારે જોડતી ત્યારે બધું યાદ આવશે ને દુઃખી થાઓ. વાહ, દુનિયાનો પહેલો એક બાપ જોયો છે જે પોતાના દીકરા વહુને એટલી બધું આપે છે. અરે દીકરાને વહુના કામ એવા હોય ને તો બદુઆ દેવાની ન હોય, અંદરથી નીકળી જાય. અને એને બદુઆ ન કહેવાય, એને મા બાપની હાય લાગી એમ કહેવાય. વોટ એવર ઇટ ઇઝ, મને એનાથી કોઈ ફરક નથી પડતો. આજે હું આ જ કપડાં પહેરીશ, તમને પોસાય ને તો ઠીક છે, બાકી રહેવા દો. અને હું એ લોકોની સામે આ જ કપડાં પહેરીને આવીશ. નહીં માનો એમ ને તો તમે? નહીં, પત્યું હવે તમારું, તમારે બીજા કામ છે. કેટલું મારું અપમાન કર્યું, ખાલી એને કપડાં હારા પહેરવાને કીધું, મને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરી દીધી. તમારી ખોટી સ્માઈલ કેમ દેખાઈ રહી છે? ના ના, એવું કાંઈ નથી. જો પપ્પા, હું તમને ઓળખું છું. તમે અત્યારે જે હસી રહ્યા છો ને, મારા ખ્યાલથી હસવાની પાછળનું કંઈક કારણ તો છે. અરે દુઃખ દેખાઈ રહ્યું છે. ના ના બેટા, તને એવું લાગે છે. હું તો જેમ રોજ હોય એમ જ હોય. પપ્પા, છુપાવવાનું બંધ કરીને મને કહેશો શું થયું છે? બેટા આજે આપણા કુટુંબી ભાઈઓ આવવાના છે દેશમાંથી. હે, શું વાત છે? એટલે મેં જરીક દામિની રોજ ઓલા શોર્ટ કપડાં પહેરે, ગળામાં મંગળસૂત્ર ન હોય, માથામાં સિંદૂર ન હોય, અને જે આપણા દેશમાં ભાઈઓ રહે એ પાસે દેશી વિચાર ન હોય, જૂનવાણી વિચાર ન હોય. અને એટલે મેં દામિનીને કીધું, મેં તું આજે મહેમાન આવવાના છે તો આજને દી તમે છે ને જરીક વ્યવસ્થિત રહો, હાડી પહેરો, સિંદૂર પૂરો અને એવું બધું વ્યવસ્થિત રહો ને તો એ લોકોને સારું લાગે. સાંજે તો વહી આવતે ને જાય. શું કીધું દામિનીએ? દામિની હવે એ તો હવે નાદાન છે, જવા દે ને, એ વાત હવે નથી. પપ્પા, તમે મને કહેશો કે શું કીધું દામિનીએ? જો તું દામિનીને કંઈ કહેતો નહીં તો કહું, કોઈ એક શબ્દ નહીં કહેતો. તમે મને એટલું કહો કે દામિનીએ તમને શું કીધું? એણે મને
એ કે હું એવા કપડાં નહીં પહેરું, તમારે થાય ને એ કરી દો. દામિનીને સમજાવીને થાકી ગયો છું. અરે આ બાબતે મારા રોજ ઝઘડા થાય છે. અરે એ નહીં સમજે બેટા, મેં તને કીધું તું ને, તું ગુસ્સો નહીં કરતો ને એને કાંઈ કહેતો નહીં ને આ વાત હવે અહીંયા જ પૂર્ણ વિરામ કરી નાખજે. નહીં પપ્પા, મારી વાત નહીં સમજે તો ચાલશે, પણ એક વડીલ તરીકે, એક સસરા તરીકે, એક પપ્પા તરીકે તમારી વાત તો એને માનવી જ જોઈએ. અરે પણ હવે એને નથી સમજ પડતી તો કાંઈ આપણે કંઈ એની પાછળ એની જેવું થોડું થવાય. જો આપણે એની જેવા થાય તો એનામાં ને આપણામાં ફરક શું? પપ્પા, આપણે એની જેવા ન થવાથી કે આપણે એની જેવા થવાથી એનામાં ફરક પડતો હોય ને તો વાત આગળ વધે. જો આવી રીતે તું છે ને એને કહે કે પપ્પા કે એમ કરવાનું, તો મને ખબર છે એ તારી વાતે નહીં માને, મારી વાતે નહીં માને, તારી વાતે નહીં માને, તો શું થાય? ઝઘડો આગળ થાય, અને ઝઘડો આગળ થાય એટલે કાંઈક ને કાંઈક પછી અબોલા થાય અને ઘરમાં કંકાસ થાય. તો એવું કરવું શું કામ જોવે? વાત આ દબાઈ લેવી ને હું મારે ઓલાને ના પાડી દે. અને તું એક કામ કરીને, જો આમાંથી આપણે છટકવું હોય ને ઓલા નજરમાં ન આવવા દેવી હોય ને દામિનીને, તો એક કામ કરે, આજ તમે ફરવા વ્યા જાઓ ભાઈ અને હાજ આવજો. હું કહું ભાઈ લગ્ન પ્રસંગ છે ને એટલે મારા છોકરો ને હું બે બહાર ગયા છે એટલે વાત પૂરી થઈ જાય. નહીં પપ્પા, આ ખોટું આજ બોલાશે, કાલે શું થશે? દર વખતે ખોટું બોલશું બધાની સામે. ગામડેથી આપણા મહેમાન તો આવતા જતા રહે છે. અરે હું છે ને એને એવું લાગશે ને તો કંઈક બહાર અમે ફરવા વયા જાઉં, એ ખબર નહીં પડે. અને એને અમુક એમ થાય કે ઓહો નરેશભાઈનો જીવ કેટલો મોટો છે, અમને ફરવા લઈ ગયા, આખું શહેર અમને ફેરવાયું, હોટલમાં જમવા લઈ જાય, એવું બધું થાય ને આપણું અમુકનું ઇજ્જત વધી જાય એના નજરમાં. જો પપ્પા, આ વાત હવે રોજની થઈ ગઈ છે. અમારો ઝઘડો, અમારી વાતો, આનું કોઈ સોલ્યુશન નથી. એ આપણા ઘરની વહુ છે, દર વખતે તમને પણ ગમે એ રીતે બોલી જાય છે, દર વખતે મને પણ ગમે એ રીતે કહી દે છે. એને આપણી વાત માનવાની હોય, ના કે આપણે એની. હું તને કહું છું ને, હવે એ આપણી વાત ન માને તો પછી કરવું શું? કાંઈ કંઈ થોડું એને કંઈ મરાય છે, કાંઈ સમજાવવાની હોય તો ન સમજે તો પછી વાત જવા દેવાની હોય. પપ્પા, હું મારું અપમાન સહન કરી શકીશ, પણ દર વખતે તમારું થતું અપમાન હું સહન નહીં કરી શકું. આજે તો હું ફેસલો કરીને જ રહીશ. ના ના, ફેસલો નથી કરવો તારે. અને તું બહુ ગુસ્સો, ના ના તારે ફેસલો નથી કરવો ને તું બહુ ગુસ્સો નહીં કરતો. જો પપ્પા, હવે તમે વચ્ચે કાંઈ નહીં બોલતા. અરે દેવાંગ તું કાંઈ કહેતો નહીં. તમે હવે કાંઈ એક પણ શબ્દ ના બોલતા પ્લીઝ. અરે નહીં દેવાંગ, જો કાંઈ બોલ્યો તો તને મારા આવશે. દામિની! દામિની! શું છે? હું શું સાંભળી રહ્યો છું? આ મને શું ખબર તમે શું સાંભળ્યું? તે પપ્પાને ના પાડી દીધી. હા, તમને ખબર જ છે કે મારે અને પપ્પા વચ્ચે શું વાત થઈ, તો શું કામ અહીં આવીને મને પૂછો છો? તને નથી ખબર પડતી કે તું મારું માન અપમાન કરે તો ચાલશે, પણ એક વડીલ તરીકે, પિતા તરીકે મારા પપ્પાનું અપમાન કરીશ ને એ હું જરીકે નહીં ચલાવી લઉં. તો કીધું મેં તમારા પપ્પાને કે આ ઘર છોડીને ચાલ્યા જાય, મારી નજર સામે નહીં આવે તો. દામિની! હા, આ એક બાકી હતું ને હાથ ઉપાડવાનું, હવે એ પણ ઉપાડી લો એટલે કામ પૂરું. જો દામિની, તને કેટલી વાર કીધું છે કે તું આ ટૂંકા કપડાં પહેરવાનું બંધ કરી દે. કઈ નહીં, પહેર. પપ્પાના કોઈક મહેમાનો આવતા હોય ત્યારે તો એ જે કહે એ કર. શું કામ કરું? તમારા લોકોની નોકર છું? હા, ઘરની વહુ છું, મારે જેમ રહેવું હશે ને એમ રહીશ. તમે નચાવશો ને એવી રીતે નહીં નાચું. તો આ ઘરની વહુ થઈને આવી છો તો આ ઘરના નિયમો પ્રમાણે રહેવું જોઈએ. નહીં રહું. શું કરી લેશો? શું કરી લેશો? આજ સુધી કઈ કરી નથી શક્યો ને, આ એક પ્રોબ્લેમ નડે છે મને. તો એ તમારી ભૂલ છે ને, એમાં હું કઈ ન જાણું. અને એમ પણ તમને એક નહીં 10 વાર કીધું છે કે આ ઘરમાં મારે જેમ રહેવું હશે ને એમ હું રહીશ. તો એક વાત તમારા મગજમાં નથી બેસતી? આ તને જેટલી બને એટલી છૂટ આપી છે ને, આ એટલે જ તું માથે ચડે છે. આ મારી જ ભૂલ છે. અરે સહન તો હું તમને લોકોને કરું છું. તમે શું મને છૂટ આપી? ટૂંકા કપડાં પહેરું ને તો પણ 10 વાર સંભળાવો છો. શેની છૂટ આપી તમે મને? તું શું સહન કરે છે? તમને સહન કરું છું, તમારા બાપાને સહન કરું છું, એનાથી વિશેષ તો શું હોય? વાહ વાહ! સહન! જે જવાબ આવે એ સામે આપી દે છે, સામે ચોપડી દે છે, અને સહન કરે છે તું. તો શું કામ ને મારી સાથે બાંધવા આવો છો? શું કામ મને બતાવો છો? હું કહું છું તમને લોકોને કે મારી સાથે બોલો એમ. નહીં ને તો નહીં બોલાવવાની મને. દામિની, ખોટી મગજમારી નહીં, ખોટી મગજમારી નહીં. જેટલું સહન થતું હતું ને એટલું સહન થઈ ગયું છે. પ્લીઝ. હા, તો હવે મારાથી પણ સહન નથી થતું. જતી રહીશ મારા ઘરે. મને પણ કઈ શોખ નથી તમારા લોકો સાથે રહેવાનો. આવી વારંવાર ધમકી આપવાની કોઈ જરૂર નથી. અને મારે તને મોકલી જ દેવી હોત ઘરે ને તો ક્યારની મોકલી દીધી હોત. તો મોકલી દો ને, એટલે મને તો શાંતિ. હું શાંતિથી મારે જીવવું છે ને એમ જીવી શકું. અહીંયા તો છે ને તમે બધા મને બંધનમાં રાખો છો.
હા, કારણ કે તને ખબર છે કે હું તારા વગર નહીં રહી શકું. એ પણ મારી ભૂલ નથી ને, એ પણ તમારી જ ભૂલ છે કે તમે મારા વગર નથી રહી શકતા. હું તો નથી કહેતી ને તમને. 100 વાતની એક વાત. આજે પપ્પાએ જે કીધું છે ને એ તારે માનવું રહેશે અને નહીં માનવું હોય ને તો ઘરે જતી રહેજે. હા તો જતી રહીશ ને. બાકી તમે અને તમારા પપ્પાએ જે કીધું છે ને તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. અને જતી રહીશ ને ત્યારે રોતાય નહીં આવડે. એ રોવાવાળી, જે ઘરમાં છે ને મારું પોતાનું માન ન સચવાતું હોય, મારા પપ્પાનું માન ન સચવાતું હોય, એ ઘરની વહુનું અહીંયા કોઈ કામ નથી. જતા રહ્યો. તો રહેવા દો ને, જતી રહીશ. મને પણ શોખ નથી અહીંયા રહેવાનો. મને પણ શોખ નથી હવે સાચવવાનો. જાઉં છું. અરે બેટા આ તો જા. તો જતી રહીશ ને. હું છે દેવાંગ આ બધું અને દામિની આ થેલો લઈને ક્યાં જવું છે? ઘરે. તમે તો છે ને એ વચ્ચે બોલતા જ નહીં. આ બધું થઈ રહ્યું છે ને તમારી રીતે જ થઈ રહ્યું છે. શું જરૂર હતી દેવેને બધું કહેવાની કે આપણે વચ્ચે શું વાત થઈ? અરે પણ જે વાત થઈ હોય એ હવે મેં ક્યાં કીધું એવું પ્રેશર કર્યું છે કે મેં ભાઈ તમે સાડી પહેરો સિંદૂર લગાડો કાંઈ નહીં, તમે ન પહેરો તો કાંઈ વાંધો નહીં બસ. રહેવા દ્યો ને. દિવસમાં 10 વાર કહો છો ને એ જઈને પાછું અત્યારે આને કહી દીધું. અમારા બંને વચ્ચે ઝઘડો થયો ને અત્યારે. અમારા બંનેના જીવનમાં છે ને એ હોળી પટ્ટાવાળું કોઈ હોય ને તે તમે જ છો. દામિની, શું છે? ચૂપ થઈ જા. અને પપ્પા તમારે એને રોકવાની કોઈ જરૂર નથી. હાથ ઉપર વાત થઈ ગઈ છે હવે. જતા રહેજો. અરે બેટા આવું ન કરાય. આ આપણા ઘરની દીકરી છે અને આ લક્ષ્મી કહેવાય. આને ઘરમાંથી આવી રીતે બહાર ન કઢાય. તો આપણા ઘરની દીકરીને, આપણા ઘરની લક્ષ્મીને આપણી વાતે માનવી જોઈએ કે નહીં? વાહ, લક્ષ્મી એટલે ભગવાન થાય તો તમારે તો છે ને એને પૂજવી જોઈએ. હા તો ઉલટા ના મારા પર જુલ્મ કરો છો તમે લોકો. આમ જો પૂજવા જેવી લક્ષ્મી પૂજાય, હે ને? તો શું કામ લગ્ન કરીને લાવ્યા? ભૂલ થઈ ગઈ મારી, ભૂલ થઈ ગઈ. દામિની આવું ન કરાય અને તમે ઘરમાં વૈયા જાવ પાછા. આ તો નાની વાત છે. આ કેવી બધી મોટી વાત છે કે ઘર છોડવાની વાત આવે? નહીં, હવે વાત છે ને બહુ વધી ગઈ છે. હા ઘરમાં તો હવે પાછી ક્યારેય નહીં આવું. અરે નહીં એવું નહીં બોલો. આમ જો આ ઘરની ઇજ્જત આબરૂ બધું તમારા હાથમાં છે. જો તમે વૈયા જાવ ને બહાર ખબર પડશે ને તો મારું નાક કપાહે. રહેવા જો તમે. એ બધું છે ને એ બોલતા પહેલા વિચારવું જોઈતું હતું કે હું આ ઘર છોડીને જતી રહીશ તો શું થશે મારી ઇજ્જત આબરૂ. અને તમારો દીકરો એને તો ઇજ્જત આબરૂની કઈ પડી જ નથી. સામેથી મને કહે છે કે જતી રહે આ ઘર છોડીને. અચ્છા, એટલે અત્યાર સુધી અમે સાચવીને ફોલાવીને તમારી સાથે વાત કરી રહ્યા હતા નહીં? આટલું સહન કરી રહ્યા હતા નહીં? દેવાંગ તું ચૂપ રહે અને આને તું ઘરમાં લઈ જા અને જે વાત બની એ બધી ભૂલી જા અને આ વાતને અહીંયા રાખી જો. સમજા આ વાત? પપ્પા પ્લીઝ, હવે વાત વટેવાઈ ગઈ છે. હા વાત વટે વહી ગઈ છે. એટલે હવે તમે મારા પગ પકડશો ને તો પણ હું આ ઘરમાં નહીં અરે રોકાઉં. નહીં એવું ન બોલો. અને વટ વેર વચન આ બધું તો ઠીક હવે ચોપડીમાં શોભે. આ બધું માણસના જીવનમાં ન ઉતારવાનું હોય. વટ ને વેર ને એ બધી માણસને બરબાદ કરે. વોટેવર. હવે આ બધી વસ્તુથી મને કોઈ ફરક નથી પડતો. હું જાઉં છું. તમારે બાપ દીકરાને જે કરવું હોય ને એ કરો. અરે રેવા અરે જાને. જાઉં છું કરીને અડધો કલાક કરી નાખ્યો. દેવાંગ આવી રીતે ન કરે બેટા. પપ્પા મેં તમને પહેલા પણ કીધું હતું કે મને કંઈ પણ કહેશે ને તો સહન થઈ જશે, પણ આ તમને કહેશે સહન નહીં થાય. અને મેં ભૂલ કરી તને કહેવાની. મેં તને કીધું તું ને તું ગુસ્સો નહીં કરતો, કાંઈ નહીં કહેતો. દામિનીને કીધું તું ને. પપ્પા બહુ સારું કર્યું તમે અત્યારે કહી દીધું કે ઘર આમાં ભાંગે અને ઘર ભાંગે ને એ સારું ન કહેવાય. તને ખબર છે આ ગામવાળાને ખબર પડશે તો હું આપણે જવાબ હું દેવું? એને તો એમ જ છે ને, એને કેમ ખબર છે કે દામિનીનો વાક છે? એ તો એમ જ કહે બાપ દીકરો બે રાક્ષસ જેવા હશે. ટોસ વહી ગઈ હોય ને છોકરાને એવો ઘરમાંથી. કેમ આપણા ગામવાળા આપણને નથી ઓળખતા? પણ આમ બધા નેગેટિવ વિચાર જ લેતું હોય. સમજા? ગામવાળા કે હારા ન જોવે કે આપણું જે સારું પાસું હોય ને કોઈ ન જોવે. માણસની બરબાદી થાય ને એટલે માણસનું ખરાબ પાસું પહેલા જોવામાં આવે. અરે પપ્પા તો કેટલું સહન કરવાનું? હવે વાંધો નહીં. આમ જો તું થોડા દિવસ પછી જાજે અને મનાઈ જાય. અત્યારે જરીક એનો ગુસ્સામાં છે ને એટલે ફાવે એમ બોલી ગઈને વહી ગઈ છે ઘર છોડીને. અને એના ભાઈ ને એની મમ્મી ને એની બહાર જાજે તું અને મનાવી લેજે. આવું નહીં કરતો પછી આપણે જળ જેવું ન થવાનું હોય. તમે કહો છો એમ કરશું. ઠીક છે, હા વાંધો નહીં. સમજા? આની કરતાં તો મેં દેવંગને વાત ન કરી હોત તો સારું હતું. ભૂલ મારી જ છે બધી. મીરા શું થાય છે બેટા? ખબર નહીં બા, ચક્કર જેવું આવે છે. રહેવા દો ને. ના અરે પણ મૂક, એ હું કરી નાખીશ. બેસ મારો દીકરો. હવાનું કાંઈ ખાધું પીધું નથી ને?
બા કામ પતી જાય પછી નાસ્તો કરું ને એટલે. એ ના, પહેલાં ખાઈ પી લેવાનું અને પછી કામ કરવાનું. સવારમાં ઉઠીને ખાલી પેટ હોય ને પછી આવું જ થાય. અને આમ તો છે ને હમણાંથી તારો ખોરાક એ ઘટી ગયો છે, હરખું ખાતી એ નથી. ખાવ તો છો બા, હવે પેટે થોડી કાંઈ પોટલા બંધાતા હશે, જેટલું ખવાતું હોય એટલું ખાઉં છું. એ ના, આમે છે ને પહેલાં કરતાં તારો ખોરાક ઘટી જ ગયો છે, મને દેખાતું હોય. પહેલાં એ મજાની 3-4 રોટલી ખાતી હતી, હમણાંથી 2 તો માંડ માંડ ખાય ટોકું ત્યારે. બા જો પાછું આદિ, એ આદિ, 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 શું થયું? આદિ આને ચક્કર આવે છે. મીરા, તબિયત નથી સારી? ખબર નહીં, બહુ ચક્કર આવે છે આજે મને. એને અંદર લઈ જા. આદિ ક્યાં ગયો? કેટલી વાર? લે આ પાણી પી. દવાખાને જવું છે? અરે શું હું, તબિયત તો સારી છે નહીં અને પાછી દવાખાને જવાની પણ ના પાડે છે. તબિયત સારી નથી તોય ખીજા છે. ખીજાતો નથી, પ્રેમથી કહું છું. ચાલ આપણે દવાખાને જઈ આવીએ. ના, દવાખાને નથી જવું, થોડી વાર રાહ જોઉં, એવું લાગશે ને તો બપોર પછી જઈ આવશું. આ બપોર સુધીની રાહ થોડી જોવાની હોય. તબિયત સારી ના હોય તો અત્યારે જ બતાવી આવે ને. આ પછી વધારે તબિયત બગડે અને દવાખાને જઈએ એનો શું ફાયદો? ભગવાન, હું પહેલા મારું કામ પતાવી લઉં ને પછી જઈએ. ધીરે બોલ ને, પણ માંદી છે તોય જો ને અવાજ તો મારા જેવો છે. અને કામની બહુ ઉપાધિ છે. સમયસર સવારે જમી તો હશે નહીં, નાસ્તો નહીં કર્યો હોય ને? ના, વાહ, હા કેટલી વાર તને મમ્મીએ કીધું હશે કે સવારમાં ઉઠીને તમે નાહી ધોઈને ફ્રેશ થઈને પૂજા કરીને તરત નાસ્તો કરી લેવાય, પછી બાકી બધા ઘરના કામ કરજો. પણ ના, આપણને તો એવું કઈ કરવું જ નથી. આપણે તો સવારે ઉઠ્યા, આપણી પૂજા પાઠ કરી અને બસ ઘરના કામ લઈ લીધા. અરે તબિયતનું જે થવું હોય એ થાય. આદિ ધીરે બોલ ને બેટા, એને નથી સારું લાગતું. અને કાલથી છે ને ઈ નહીં ખાય ને ત્યાં સુધી હુંય નહીં ખાઉં. ના. એટલે એને બેસવું જ પડે. કાલથી તો હું ખાઈ લઈશ. એવું તો આપણને ઘણી વાર કીધું છે પણ આજ સુધીમાં એવું બન્યું નથી. અરે તારે મારી સાથે નાસ્તો કરવો જરૂરી છે? બસ હો, આંખો નથી કાઢવી. બસ હવે બંને મા દીકરો તો ખીજાવાનું ચાલુ કર્યું તો બંધ જ નહીં થવાનું. તારી તબિયત માટે કહીએ છીએ, અમારા માટે થોડા કહીએ છીએ અમે. હા પણ મેં માની લીધું ને કે કાલથી હું નાસ્તો કરી લઈશ. કાલે નહીં, મને અત્યારે જરાક સારું લાગે ને એટલે પહેલાં ખાઈ જ લ્યો, અને જે ભાવતો હોય ને એ ખાઈ લે તું તારે. સારું, હમણાં હું અંદર જઈશ ને એટલે ખાઈ લઈશ. બસ. હું બસ. અને આદિ એને ઘણીવાર ના પાડી છે કે બહારનું નહીં ખાવાનું, એને નથી હતું. પણ એની પાછી મોડા તમે લોકો ખાવા જાઓ. હવે બહારનું એને ક્યારે રાંધ્યું હોય, હું કર્યું હોય, એ કંઈ સારું થોડું હોય બેટા. પણ માનતા નથી તમે ખાલી લોકો. પીઝા ખાધા હતા, બીજું કઈ નથી ખાધું. બેટા પીઝા એટલે એ ચોખાના લોટનો રોટલો હોય, એ નયડો હોય એને. શું વાત કરો છો બા? એવું કંઈ નથી. હવે માણસ છું તો ક્યારેક તબિયત બગડી જાય, જરૂરી છે કે પિઝા તો આમને કેમ કાંઈ ન થયું? મને કઈ નથી થયું. તો પછી તો એનો મતલબ કે પિઝાનો કાંઈ વાંક નથી. ના, એવું ન હોય કે એને નડે ને તને ન નડે ને એવું કાંઈ ન હોય. તારી તબિયત આમે ક્યાં છે? જો ને 4 હાડકા છે, ઓલો તો મારા જેવો છે, એટલે એને કાંઈ ન નડે. હા મમ્મી, તમારી વાત સાચી છે. હવેથી અમે ધ્યાન રાખીશું. અને હવે તું છે ને આ રૂમમાં જઈને થોડી વાર આરામ કર અને પછી કામ કરજે. એને લઈ જા. હા ચાલ, તું રૂમમાં જઈને આરામ કર. આદિ ગ્લાસ તું લઈ લે. બા ખાલી ચક્કર આવે છે હા મને. હા, તે એ ચક્કરમાંથી જ બધા જા આવે તું. પડી જશે તો ખબર નહીં પડે, ખાલી ચેક કરી આવે છે. ચાલ. હે ભગવાન, કેટલી વાર કીધું છે કે બહારના ન ખાઓ, તબિયત બગડે. પણ આજકાલના છોકરાઓ છે ને પાછું એ સમજે નહીં. હવે ઊભું નથી થવું, સૂતી રે ને. આદિ, આ તમે મારી સેવા ન કરો. એક તો હું આટલી બીમાર રહું છું, આટલું ભોગવું છું, અને હવે તમારી પાસે સેવા કરાવીશ ને તો કોણ જાણે ક્યાં ભાવમાં છૂટીશ. ઓહ, આ બધી તારી જે ફિલોસોફી વાળી વાતો છે ને તારી પાસે રાખ, મારે નથી સાંભળવી. અને ક્યાં ભાવમાં ચૂકવીશ, આ ભાવમાં ચૂકવીને જજે બધું, બરોબર? અને તબિયત સારી નથી રહેતી તો આપણે તબિયતનું ધ્યાન નથી રાખતા ને એટલે સારી નથી રહેતી. આઉચ, જોયું ને, આ તમે જ મને બીમાર પાડો છો. જ્યારે તબિયત ખરાબ હોય ત્યારે મારું શું કામ જોઈએ? પ્રેમથી સમજાવાય તો કોઈ માણસ સમજે પણ ખરા. પ્રેમથી જ માથું ઘસરતો હતો પણ આપણને શું આદત નથી. આ તને છે ને મગજમાં એક જ કેસેટ ચાલતી હશે, ઘરમાં સંજવારી કાઢવાની બાકી છે, હજી કપડાં વોશિંગ મશીનમાં નાખવાના બાકી છે. જો આ વોશિંગ મશીનથી યાદ આવ્યું, કપડાં એમને વોશિંગ મશીનમાં પડ્યા છે. બસ
હા યાદ આવ્યું ને એ ઘણું છે એ બધું થઈ જશે. અત્યારે તારે આરામ કરવાનો છે, એના સિવાય બીજું કંઈ જ વિચારવાનું નથી. આ બધું મગજમાં તમારા વિચારો છે ને એ જ તમને માંદા પાડે છે, પણ તમે જો કે સમજતા નથી. અરે વાહ, તમે તો જ્ઞાન પણ બહુ સારું આપો છો. અરે જ્ઞાનમાં તો આપણો નંબર આવતો હતો. બધા મને કહેતા કે તું છે ને જ્ઞાન આપવા બેસે ને તો મસ્ત આપે. હા મસ્ત આપો છો, ખાલી એક જ વસ્તુમાં પાછા પડો છો. હે કઈ? પ્રેમથી બોલવામાં કઈ વાડી. આટલું પ્રેમથી તો તારી સાથે વાત કરી રહ્યો છું. હવે એ તો આનથી છે ને મજબૂરી છે તમારી, એટલે ખબર છે કે હું બીમાર છું. હમણાં જો તમે રાડો પાડશો ને તો હું રડવા માંડીશ. હા, એ બાકી વાત તમે પણ અને સાચી. પ્રેમ ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ વાલી, તું મજાક નહીં ઉડાવ મારો. હા નકર મને વાત કરતા આવડે જ છે. જોર જોરથી વાત કરવા મળીશ તો પછી પ્રેમ બેમ બધું ભૂલાઈ જશે. એમ કરો તો. એટલે એમ નથી કહેતો, ખાલી હું તો વાત કરતો હતો. હા એમ, જે ખાલી વાત કરતા હોય ને એ ખાલી વાતો જ કરી શકે, બીજું કંઈ ના થાય. પણ સાચું કહું મીરા, આ ઘરમાં તું આટલું બધું કામ કરે છે, તું થાકી નથી જતી? થાકી જાઉં છું ને, માણસ છું, થાક તો મને પણ લાગતો હોય, પણ હવે શું થાય, આ બધી મારી જવાબદારીઓ કહેવાય, એટલે કામ તો કરવું જ પડે. કરવું જ પડે. અને મને એક વાત તો બહુ ગમે જ તારી, કે મમ્મીને આરામથી બેસવા દે છે. ક્યારેય મમ્મીને કોઈ કામ ચિંતી નથી તું. જેમ કે તમે આખો દિવસ કેટલો બધો કામનો લોડ લઈને ફરો છો, કોઈ દિવસ જણાવો છો નહીં. તમે તમારી ફરજ નિભાવો છો તો હું મારી. હા એ વાત પણ સાચી તારી. જો આવી રીતે જે ઘરમાં આપણે રહેતા હોઈએ ને તો આને ખરેખર પરિવાર કહેવાય, કે બધા એકબીજાને સમજી શકે, સાથે રહી શકે, અને એ પણ હળી મળીને. એને જ તો પરિવાર કહેવાય ને. બાકી ભગવાને કેટલા માણસો બનાવ્યા છે, પણ પરિવારને અલગ શું કામ રાખ્યો કે એ પોતાનો કહેવાય એટલે. હા મને મમ્મીના ચહેરા ઉપર દેખાતું હતું. તને ચક્કર આવ્યા ને તો જાણે એને કંઈ થતું હોય ને એવું લાગતું હતું એની આંખોમાં. મને તો થોડી વાર ડર લાગ્યો કે મમ્મીને કંઈ થયું છે કે તને કંઈ થયું છે. બા પણ બેટા તું અત્યારે અચાનક? એ બધું મૂકો, પહેલા મને એમ કહો કે તમે શું કામ કચરો કાઢો છો? ભાભી બહાર ગયા છે? ના ના, જોઈની તબિયત ખરાબ થઈ, બિચારીને ચક્કર આવતા હતા. બા હા બધા છે ને બાના છે કે મારી તબિયત નથી સારી, મને ચક્કર આવે છે, કામ ના કરવું પડે ને એટલે તમારે કાઢવો પડ્યો ને કચરો. ક્યાં છે ભાભીને? એ અંદર છે ને, એની તબિયત ખરેખર ખરાબ છે. અને આમ તો એ બિચારી કોઈ દી કાંઈ નથી કહેતી. બેટા એ માંડ આરામ કરે છે, મને કાઢ લેવા દે ને, આટલું જ છે. હવે જો હમણાં નીકળી જાય. ખબર હતી તમે કાંઈ નહીં બોલી શકો. હા, મમ્મી મારી બહુ જ કેર કરે છે. ભાભી ભાભી દામિની, ભાભી એની અરે દામિની બેન, તમે શું છે આ બધું? તમે આરામ કરો છો અને બા કચરો કાઢે છે. હા કેવું લાગે? સારું લાગે? દામિની પણ તું આટલો ગુસ્સો કેમ કરે છે? અને એની તબિયત સારી નથી એટલા માટે. અચ્છા, તો તને પણ ખબર હતી? તું પણ કઈ ના બોલ્યો ને વચ્ચે? હું તો વચ્ચે બોલ્યો ને, એને લઈ જઈને રૂમમાં આરામ કરાવતો હતો. આરામ કરાવતો હતો. ભાભી તમને થોડી તો શરમ આવવી જોઈએ કે બા કામ કરે છે ને તો આપણે કામ ના કરવા દેવાય. અરે એમને તો એવું થયું કે તમને મજા નથી તો તમને થોડી મદદ કરાવી દે. એનો મતલબ એમ નહીં કે તમે બધું કામ બા માથે નાખી દો. દામિની, બોલવામાં જરાક તો ધીરાશ રાખે, એની નથી તબિયત સારી. બધા નાટક છે બા, તમને શું ખબર? હા જાણ્યા જોયા વગર તું બોલે જ જાય છે. પહેલા એ કહીશ કે તું આમ અચાનક ઘરમાં મતલબ કે કુમાર ક્યાં છે? નથી આવ્યા સાથે? એ શું સાથે આવતા હતા? હું એકલી જ આવી છું. કેમ બેન, શું થયું છે તો એકલા આવ્યા છો? હવે છે ને હું આ જ ઘરમાં રહેવાની છું, પાછી નથી જવાની એ ઘરમાં. એટલે એમ કે હું રીસામણે આવી છું. કેવી વાત કરે છે તું? રીસામણે આવી છો એટલે? અરે શું થયું ત્યાં? હા કહીશ અમને. ત્યાં છે ને બધી વાતમાં રોકટોક છે. હું જેમ કહું ને એવું તો થાતું જ નથી. બધી વાતમાં એ કે એટલું કરવાનું, એ કે એટલો શ્વાસ લેવાનો. મને આ બધું નહીં પોસાય. બેટા સાંભળ, તું અહીંયાની દીકરી છે ને ત્યાંની વહુ છે, એ લોકો કે એમ કરવું પડે. હા અમે કહીએ એમ મીરા કરે જ છે ને, કોઈ દી અમે નથી બોલતી. હા ખબર છે ને કેટલું કામ કરે છે. હા જોયું મેં આવતા ની વેત, તમે કામ કરતા હતા અને મેડમ આરામ કરતા હતા. બેટા આજે તે મને જોઈ કામ કરતા, બાકી ઈ છોકરી મને તો ઊભી નથી થવા દેતી, બધું હાથમાં ને હાથમાં દે છે. એક મિનિટ બા, દામિની બેન, આજે સલાહ તમે મને આપી રહ્યા છો, એ સલાહ પોતાના પર લાગુ કરી હોત ને તો રીસામણે ના આવવું પડે. ઠીક, એટલે હવે તમે મને શીખવશો કે મારે શું કરવું ને શું ના કરવું? કેવું પડે. જ્યારે તમે મારા ઘરમાં આવીને મને સલાહ આપી શકો
તો હું કેમ ના બોલી શકું? કોણે કીધું તમારું ઘર છે? પારકા ઘરેથી આવ્યા છો. હું આ ઘરની દીકરી છું. દામિની, બોલવામાં ધ્યાન રાખ. અને જે કંઈ પણ તને કહી રહ્યા છે ને સાચું છે અને તારી ભલાઈ માટે જ છે. તે જે કંઈ કર્યું છે ને એ સારું નથી. એ તારું ઘર કહેવાય, આ તારું ઘર ન કહેવાય. અરે તમે જોયા જાણ્યા વગર મને શું કામ બોલ્યા કરો છો? તમને ખબર છે વાંક કોનો હતો કોનો નહીં? દામિની બેન, આ તમારા વેશભૂષા જોઈને જ ખબર પડી જાય છે કે વાંક કોનો હતો. હો પ્લીઝ, પોતે સતી સાવિત્રી બનીને બેસો છો એનો મતલબ એમ નહીં કે હું પણ એમ જ રહું. મારા ઘરે આ કપડાં ચાલે છે ને હું પહેરું છું. નથી ચાલતા. તમે જબરજસ્તી ચલાવી રહ્યા છો. મને ખબર છે નરેશ અંકલને અને દેવેનભાઈને આ વસ્તુ સેજે નથી ગમતી. હા, તમે તો એ લોકોને બહુ સારી રીતે ઓળખો નહીં? ઓળખવાની વાત નથી. એમનો સ્વભાવ અમને ખબર છે. એ લોકો સામે બોલે એવા પણ નથી. અને જો તું આવી રીતે ઘર છોડીને આવી હોય તો એ જરાય સારી વાત નથી. તારે એમની માફી માંગવી જોઈએ અને ચૂપચાપ તારા ઘરમાં રહેવું જોઈએ. માફી હું માંગુ એમ? માય ફૂટ, હું માફી નહીં માંગુ. માફી માંગતા માંગતા તો એ લોકો આવશે મારી પાસે. કેવી વાત કરે છે તું? તારી માફી માંગવા માટે એ લોકો અહીંયા આવશે એમ? હા, એમની ભૂલ છે ને એટલે આવશે. અને બીજી વાત, તમારા લોકોને મને આ ઘરમાં રાખ્યું હોય ને તો હા પાડો, બાકી કહી દઉં હું જતી રહું. દામિની, તું પરણેલી છે અને સાસરેથી અહીંયા આવી છે એટલે અહીંયા હવે થોડોક અવાજ ધીરો રખાય, અહીંયાની જેમ રહેવાય. અને હા, 2-4 દિવસ રહે તું, તને કદાચ ગુસ્સો આવ્યો હશે કોઈ વાતથી તો, પણ પછી જતા રહેવાનું છે. આપણે કાયમ માટે અહીંયા રહેવાનું નથી. હે પછીનું પછી નક્કી કરશું. અત્યારે તો રહું ને આ ઘરમાં. હા, આવ્યા છો ને તો રોકાવ. થેન્ક યુ. રહેવા દીધી મને અહીંયા. આદિ, આ આપણી દામિની છે? આવી સારી રીતે રહે તો સારું છે, પણ એને બિચારીને કંઈક તો વધારે થયું જ હશે ને, તો એમ પાછી આવે એવી એ નથી. હશે, હવે પછી પૂછું. કેમ છો આદિભાઈ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તો મજામાં છું. તમે કેમ છો? એઝ યુઝ્યુઅલ મજામાં. જુઓ, મને બધી જ ખબર છે અને હું જાણું પણ છું કે એટલે કે તમારો કંઈ જ વાંક નહીં હોય. અને મેં તમને એટલા માટે જ અહીંયા બોલાવ્યા છે કે મારા બેન વતી હું તમારી માફી અરે માંગુ છું. માફી? તમે કેમ માફી માંગો છો? જેની ભૂલ છે એ તો સમજવા તૈયાર નથી. અને હા, એનો સ્વભાવ પહેલેથી એવો જ છે અને હું માનું છું કે જિદ્દી પણ છે, પણ મારા વતી એકવાર એને માફ કરી દો અને હું તમારા પપ્પાને પણ મળવા માટે આવીશ અને હું એમને સમજાવીશ, એમને કહીશ કે હવે એ ક્યારે આવી ભૂલ નહીં કરે. અરે માફી માંગવાની કોઈ વાત જ નથી, પણ એને પોતે સુધરવાનો મોકો નથી આપ્યો તો હું શું કરી શકું? વેન કુમાર, તમારી વાત સાચી છે, પણ તમે લોકો આવીને એને તેડી જાઓ ને, તમે ને તમારા પપ્પા આવશો તો મને જરૂર વિશ્વાસ છે કે દામિની તમારી સાથે આવી જશે. જો આદિભાઈ, તમે તેડવાની વાત કરો છો, પણ દર વખતે ઝઘડામાં હું જતી રહીશ મારા ઘરે, હું જતી રહીશ મારા ઘરે, આ જ વાત હોય છે. અને એને અમારા ઘરે નથી રહેવું તો હું શા માટે તેડવા આવું? એ આવી જાય ને ઘરે મારા. હું માનું છું કે મારી બેન જ ગુસ્સો કરીને ઘર છોડીને આવતી રહી છે, પણ હું એને સમજાવીશ, હું એને મનાવીશ અને એને કહીશ પણ કે બીજી વાર આવી ભૂલ ન કરે. જો આદિભાઈ, હું તમારી વાત માનું છું, પણ એનો કોઈ મતલબ નથી. શું દામિનીને હું આ વખતે ઘરે લઈ જાઉં અને પછી એ ઘરે જ રહેશે એવી કોઈ ગેરંટી ખરી? પાછો ઝઘડો થશે, પાછી ઘરે જવાની ધમકી આપશે, પાછી ઘરે જ જતી રહેશે. એવું કંઈ નહીં થાય. એવું કંઈ નહીં થાય એની ગેરંટી તમે લો છો? જો તમને જ વિશ્વાસ નથી તો હું કઈ રીતે વિશ્વાસ કરી શકું? હા, તમને વિશ્વાસ નથી એ વાત બરાબર છે, પણ અમે આ વખતે એને બરાબર સમજાવીને મોકલશું કે બીજી વાર એ તમારા ઘરમાં આવી ભૂલ પણ ન કરે ને તમારી વાત પણ માને. સ્વભાવમાં એકવાર જે ભળી ગયું હોય ને એ એવું ને એવું જ રહે છે, એને સુધારવાથી સુધરતું નથી. હું જાણું છું કે તમે એના વગર નથી રહી શકો એમ, અને દામિની પણ. તમને શું લાગે છે
એ એના પિયર આવી ગઈ તો ખુશ છે? ના, એને તમારી યાદ આવે છે, એના ઘરની પણ યાદ આવે છે. પણ વસ્તુ ત્યાં અટકે છે કે વાત ઈગો ઉપર જાય છે. એટલે જ્યારે માણસ બંને બાજુ સરખા થઈ જાય ને અને એક પણ માણસ નમતું ના લે ને ત્યારે વાત વધારે બગડે છે. અને એટલા માટે હું તમને સમજાવું છું કે તમે તો સમજો છો ને. અરે દામિનીમાં બુદ્ધિ નથી પણ તમારામાં તો છે ને. તો એકવાર મારા વતી એની સાથે બેસીને વાત કરો, એને મળી લો. તમારા બંનેમાં જો સોલ્યુશન થઈ જશે ને તો અમારા લોકોએ તો કંઈ કરવું જ નહીં પડે. હું સમજુ છું આદિભાઈ, પણ વાત અહીંયા ઈગોની સાથે અપમાનની પણ છે. ચાલો એકવાર મારું અપમાન થાય છે ને એ હું સહન કરી લઉં છું અને અત્યાર સુધી સહન કરતો આવ્યો છું, પણ એ વારંવાર મારા પપ્પાનું અપમાન પણ કરતી આવે છે. આ વખતે મને મારા પપ્પાનું અપમાન સહન ના થયું અને મારાથી જે થતું હતું એ થઈ ગયું. હવે તમે જ વિચાર કરો કે દામિની મારા પપ્પાનું અપમાન કરે છે. માનો કે મીરાબેન તમારા બાનું અપમાન કરે તો તમે સહન કરો? ના કરું. બસ આ વાતને લઈને મેં એને ઘરે જવા માટે કહી દીધું હતું, પણ કંઈ વાંધો નહીં. તમે કહો છો તો હું એકવાર એને મળી લઈશ અને હું ઘરે પાછી લઈ જવાની કોશિશ કરીશ, પણ આ વખતે હું એના નખરા નહીં સહન કરું. એ મારી શરતો પ્રમાણે આવવા તૈયાર હશે તો મને મંજૂર છે. સારું, તમે મારી વાત માની એ જ મારા માટે બહુ મોટી વાત છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિની, બોલ. હું અત્યારે દેવેન કુમારને મળીને આવ્યો છું. શું ભાઈ, તારે એમને મળવાની શું જરૂર હતી? કેમ? મળીને એને પૂછી પણ ન શકું કે તમારા બંને વચ્ચે શું પ્રોબ્લેમ થયો છે? તો મેં કીધું હતું ને તને, પછી ને પૂછવા શું કામ ગયો? તે કહ્યું એ વાત બરાબર છે, પણ મારે એમની પાસે પણ જાણવું જોઈએ ને. જાણી લીધું, મારો જ વાંક કાઢ્યો હશે ને. કીધું હશે કે તમારી બેનને નખરા જ પૂરા નથી થતા. એને કોઈ જ વાંક નથી કાઢ્યો. એણે એક જ વસ્તુ કીધી છે મને કે એ મારું અપમાન કરે હું સહન કરી શકું છું, પણ મારા પપ્પાનું અપમાન કરે હું ક્યારેય સહન ન કરી શકું. હા, તો એ જ થયું ને કે હરી ફરીને વાંક મારો જ આવ્યો. તો સાચી જ વાત છે ને બેન. તું જ વિચાર કર ને, મીરા જો મમ્મીનું અપમાન કરે તો તને કેવું લાગે? સારું લાગે? મમ્મીનું શું કામ અપમાન કરે? પણ મમ્મી એવું કંઈ કામ જ નથી કરતા કે એનું અપમાન કરવામાં આવે. પણ હા, દેવેનના પપ્પા છે ને હર વાતે મને બોલ્યા કરે છે, હર વાતે ટોકવાની ટેવ છે એમને. વાહ ભાઈ વાહ, આ સારું કહેવાય. જો આપણા મમ્મીને કોઈ કંઈ કહે તો આપણને ન ગમે, અને જ્યારે આપણે જ તે કોઈના મમ્મી પપ્પાને કંઈ પણ કહીએ તો એ ખોટા, આપણે સાચા, એવું જ ને. અને તું જે વાત કરે છે કે દેવેનના પપ્પા તને વાત વાતમાં ટોક્યા કરે છે અને તને વાત વાતમાં કંઈ પણ ચીંધ્યા કરે છે, તો એ તો સારી વાત છે ને. એ વાતને સુધાર, એની વાતને માન, તો પછી ઘરમાં ઝઘડો ક્યાં ઊભો થવાનો છે? એમની વાત માનવા જેવી હોય તો માનું ને ભાઈ. એ તો તું માને છે કે એની વાત માનવા જેવી નથી હોતી, પણ ક્યારે એવું વિચાર્યું છે કે એ જે કહે છે સાચું છે, સારા માટે કહે છે? એમણે જે કહ્યું ને એમાં કાંઈ સાચું નથી. રહી વાત ટૂંકા કપડાં પહેરવાની, તો તમને લોકોને ખબર છે ને કે તમે આ ઘરમાં મને કેવી રીતે મોટી કરી છે. એ બધી વાત સાચી તારી, આ અમારી જ ભૂલ છે. તને લાડકોડથી મોટી કરી, તારી હરેક જીદ અમે પૂરી કરીને એનું પરિણામ તું સાસરે જઈને અમને આપી રહી છો. તને પણ શરમ નથી આવતી કે તારા ભાઈ, તારી ભાભી, તારા મમ્મી, આ બધા લોકો તને લઈને ચિંતામાં રહીએ છીએ અમે કે કાલ સવારે કંઈ ઝઘડો થશે, વાત વધી જશે, તારું ઘર તૂટી જશે તો? ભાઈ, શરમ તો તને આવી જોઈએ કે તને તારી પોતાની બેન પર વિશ્વાસ નથી અને દેવેન પર વિશ્વાસ છે. વિશ્વાસની વાત જ નથી કરતો હું, તારું ઘર બચાવવાની વાત કરું છું. ઠીક છે, તું માને છે ને કે દેવેનની ભૂલ છે, એના પપ્પાની ભૂલ છે? હા. તો સારું, આપણે એક કામ કરીએ ને, એ લોકોને ડિવોર્સ પેપર મોકલી દઈએ અને કહી દઈએ કે તમે લોકો ડિવોર્સ આપી દો. હા, તો ઠીક છે ને, તારે કહી દેવું જોઈએ ને. શું ઠીક છે? હજી પણ ઢીલી નથી પડતી? આ મનમાં તારી આંખોમાં બધું દેખાય છે કે તારા વિચાર નથી કે ડિવોર્સ એની સાથે લેવા. કારણ કે હું જાણું છું કે દેવેન કુમાર સાથે તને કંઈ જ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ છે તને તારી લાઈફસ્ટાઈલથી,
તારે જેવી રીતે રહેવું છે, તારે છૂટછાટથી રહેવું છે, તારા મોજ શોખ પૂરા કરવા છે, એક વહુ તરીકે તારે એ સ્વીકાર નથી કરવું અને એના માટે જ આ બધા પ્રોબ્લેમ ઊભા થાય છે. ભાઈ આજકાલની બધી વહુ આવી જ રીતે રહી છે. માન્યું કે ભાભીની વાત અલગ છે, એમને પહેલેથી સાડી પહેરીને રહેવું એ બધું એમને ગમે છે, પણ મને નથી ગમતું એ બધી વસ્તુ. એવું નથી, એ મમ્મીની વાતને માને છે. તને શું લાગે છે મમ્મી ઘરમાં એને કંઈ નહીં કહેતા હોય, કંઈ કામમાં નહીં કહેતા હોય? બધું જ કહે છે અને બધી જ વાતને એ સ્વીકારી લે છે. એ વિરોધ નથી કરતી અને વિરોધ કરે ને તો ઘરમાં ઝઘડા ઊભા થાય. પોતાનો વાંક હોય ને ભાઈ તો ત્યાં સ્વીકારવું જ પડે. ભાભીનો વાંક હશે ને તો જ મમ્મી કંઈક બોલ્યા હશે. બેન, તને હું એટલું જ કહેવા માંગુ છું કે દેવેન કુમાર તને મળવા માંગે છે, તારી સાથે વાત કરવા માંગે છે. શું એમણે તને એવું કહ્યું કે એ મને મળવા માંગે છે? હા, અને હું પણ એવું ઈચ્છું છું કે તમે બંને મળીને એકવાર વાત કરી લો અને તમારી આ વાતનું સોલ્યુશન તમે જાતે લાવો. હું વચમાં આવું કે એમના પપ્પાને વચમાં લાવું કે આપણા મમ્મીને લાવું, એનાથી જે સમાધાન થાય એના કરતાં તમે બંને માણસ સમજીને જાતે સમાધાન કરી લો ને, એમાં જ તમારી લાઈફ સારી જશે. ભાઈ મને સમાધાન કરવામાં કાંઈ વાંધો નથી. જો હું કહું ને એવી રીતે રહીને તો હું એ ઘરમાં પાછી જવા માટે તૈયાર જ છું. એવું ન કરાય, તારે પણ સમજવું જોઈએ અને એ લોકો કહે થોડી વાત તારે માનવી જોઈએ. મારે કંઈ આગળ સાંભળવું નથી, પણ તું દેવેન કુમાર સાથે વાત કરીને મળી લેજે. ઠીક છે, તું કહે છે તો હું મળી લઈશ. હાય. શું હાય? ટાઈમ જોયો છે? કોઈ દિવસ ટાઈમે આવતા તો શીખ્યા જ નહીં. હવે આપણું જે રેગ્યુલર ઝઘડો છે એને છોડીને કંઈક બીજી વાત કરીએ. બીજી શું આપણી જિંદગીમાં કાંઈ છે વાત કરવા માટે? ઝઘડો ઝઘડો ને ઝઘડો, ક્યારેક બાપના લીધે તો ક્યારેક મારા કપડાના લીધે. હવે હજી બોલવામાં ધ્યાન રાખજે તું. આ તારા ભાઈએ કીધું છે એટલે તને મળવા આવ્યો છું અને કદાચ આપણી બે વચાળે સરખું થઈ જાય તો ઘરે પણ લેવા આવ્યો છું. એક્સક્યુઝ મી, હું પણ મારા ભાઈએ કીધું ને એટલે જ મળવા આવી છું. મને પણ કઈ શોખ નથી તમને મળવા આવવાનો. તો હવે તમે સુધરવાનું નામ લેશો? તમારો ઈગો સાઈડ પર રાખીને એક પત્ની તરીકે, એક વહુ તરીકે વાત કરી શકશો? સુધરવાનું મારે નહીં, સુધરવાનું તમારે ને તમારા પપ્પાએ છે. શું? હું જેમ રહું ને એમ મને રહેવા દો. એવી રીતે રહેવા દેતા હતા તો હું શાંતિથી જ રહેતી હતી ને ઘરમાં. તો તને જેમ રહેવું છે એમ રહેવામાં તને કા કોઈ દી ના પાડી છે? ના જ પાડો છો ને. તે દિવસે ના જ પાડી દીધી હતી કે હવે તારે આવા કપડાં નથી પહેરવાના. ત્યારે તો બહુ મોટી મોટી ફેંકતા હતા કે વાંધો નહીં, જતી રહે, તારા બાપના ઘરે આવતી નહીં પાછી. હવે શું થયું? કોઈક મહેમાન ઘરે આવતા હોય અને કદાચ તમને એવું કહેવામાં આવે કે કપડાં ચેન્જ કરો, આવા ના પહેરો એક દિવસ માટે, તો એટલું તમે ના કરી શકો? ના, હું એડજસ્ટ નહીં કરી શકું. તમારાથી થાય તો બોલો, તો હું પાછી આવવા માટે તૈયાર છું. લગ્નનું બીજું નામ જ એડજસ્ટ છે. હવે તમે કરી શકો છો કે નથી કરી શકતા એના ઉપર આખું જીવન વીતે છે. મેં ક્યારે મારી જિંદગીમાં નથી કર્યું એડજસ્ટ, એટલે એડજસ્ટ તો તમારે કરવું પડશે. પોસાય તો ઠીક છે. દામિની, પ્લીઝ પ્લીઝ સમજવાની કોશિશ કર. હું શું સમજુ આમાં? મારો શું વાંક છે? ના, વાંક મારો છે, પણ માફ કરીને તું સમજીશ? એના માટે જેને પેલા માફી માંગવી પડે છે. સોરી સોરી દામિની, મને માફ કરી દે. ઠીક છે, માફ કરું છું તમને, પણ થોડા દિવસ હું મારા ભાઈના ઘરે રહીશ. જો દામિની, થોડા દિવસ રહે એનું કોઈ મને પ્રોબ્લેમ નથી, પણ મેં તમારા ભાઈ સાથે વાત કરી હતી કે તમે મારી જે શરતો છે એ પ્રમાણે રહેશો તો મને મંજૂર છે. એટલે આ વખતે હવે એક મિનિટ. કોની શરત? તમારી શરત. તમારી કઈ શરત? હું જેમ કહું ને એવું તમારે લોકોએ રહેવાનું છે. તમે કહો ને એ રીતે નહીં. અને માફ હું તમને એકને કરું છું, તમારા બાપાને નહીં. તો દામિની, એ પણ મારા ઘરમાં જ રહી છે અને આપણે એક જ ઘરમાં રહેવાનું છે, તો સમાધાન પૂરેપૂરું થાય. અને બીજી એક વાત, માફ મેં તમને કર્યા છે, તમારા બાપાને નહીં. તમારા બાપાને બોલાવો, એને કયો મારા પગ પકડે અને મારી માફી માંગે તો માફ કરી દઈશ. દામિની, આજ કીધું એ કીધું. આજ પછી મારા બાપાને પગે પડવાની વાત નહીં કરતી. તારી એટલી હિંમત કે તે મારા પર હાથ ઉપાડ્યો.
તારા પાસે છે ને એટલો હક નથી કે તું મારા પર હાથ ઉપાડે. એ આ તારો ઈગો છે ને સાઈડમાં રાખીને અહીંયા વાત કરવાની વાત હતી. હવે તો છે ને ઈગો સાઈડમાં નહીં જ રહે, ઈગો વચ્ચે જ રહે છે. હવે હું જોઉં છું કે તમે લોકો કેવી રીતે જીવો છો. ડાયવોર્સ જોઈએ છે ને? હું પણ જોઉં છું. હા, જીવન હું તમને ડાયવોર્સ નહીં આપું, તમને બીજે લગ્ન પણ નહીં કરવા દો, અને આખી જિંદગી છે ને તમે આમ જ હેરાન થતા રહેશો. સ્વભાવ, આ સ્વભાવમાં જે ઉતરી ગયું હોય ને એ બહાર નથી નીકળતું. જે સમજવું એ સમજો, પણ હવે તો આમ જ રહેશે. હવે તો તમારા બાપાના બાપા આવે ને તો પણ માફી તો નહીં જ મળે. તારે સુધરવું જ નથી તો એક મિનિટ, શેની સુધરું? શું વાક છે મારો? તમારા બાપાને સમજાવીને રાખતા હોય તો? સુધરવાની વાત કરે છે. તારામાં શું ખામી છે તને ખબર છે? પૂછજે તારા ભાઈને, પૂછજે તારા મમ્મીને, પૂછજે ભાભીને. હે બધા છે ને મને સારી રીતે ઓળખે જ છે. એટલે જ ઓળખે છે ને એટલે જ તને ઘરે રહેવા દેવા નથી માંગતા. બસ હવે પત્યું તમારું, નથી સાંભળવું તમારું લેક્ચર. વાત પતી હોય ને તો જાઓ અહીંયાથી. તો મારે પણ તારી લેક્ચરની વાત નથી સાંભળવી. જા. તો જાવ ને, રસ્તો આમ જ છે. નીકળો. નીકળો. ભાભી, હા બેન, શું કરો છો? થોડી વાર પહેલા મેં કીધું હતું કે મારે નાસ્તો કરવો છે, બન્યો કે નહીં? ઘરના કામ કરતી હતી ને એટલે હવે ફ્રી થઈ ગઈ છું ને તો નાસ્તો જ બનાવું છું. ભૂખ લાગે ને ત્યારે ખાવાનું હોય, 2 દિવસ પછી ખાવાનું આપણને એનો કોઈ મતલબ નથી. દામિની બેન, આમ પણ તમે ફ્રી જ બેઠા હતા ને તો તમારે જાતે એક ચા ન બનાવી લેવાય? ફ્રીજ બેઠા હતા એટલે? તો તમે શું કરતા હતા? ઘરનું બધું કામ તો થઈ ગયું છે, બીજું શું કામ હતું? અને હું છે ને થોડા દિવસે રેસ્ટ કરવા આવી છું, કામ કરવા નથી આવી. હા ખબર છે, રેસ્ટ કરવા આવ્યા છો તો શું થઈ ગયું? અમે પણ અમારા માવતરના ઘરે જઈએ ને તો રેસ્ટ કરવા જઈએ છીએ, પણ ત્યાં જઈને કરતા નથી, કારણ કે કામ તો કરવું જ પડે. તમે કરતા હશો કામ. હા, ઘરમાં છે ને કોઈ દિવસ મેં કામ નથી કર્યું, અને આગળ જતા પણ નહીં કરું. અને નાસ્તો તો સમજે, ચાલો નથી બનાવ્યો, એક ચા પણ ના બનાવી દીધી. દામિની બેન, તમને કહું તો છું કે ઘરના કામ કરતી હતી, અને તમને આટલી બધી ચા પીવાની ઈચ્છા થતી હોય ને તો ચા તો કોઈ પણ બનાવી શકે. હું નહીં બનાવું. તમને શું કામ લાવ્યા છીએ અહીંયા? એટલે શું કામ લાવ્યા છે? એટલે હું આ ઘરની નોકરાણી નથી, તમારી ભાભી છું, એટલે થોડી માન મર્યાદા જાળવો ને તો સારી વાત છે. હા, નોકરાણી તો નથી જ ને, નોકરાણીને પગાર આપવો પડે. તમે તો પગાર નથી લેતા, ફ્રીમાં કામ કરો છો. હા, તમે તો એ પણ ના કરી શક્યા. એટલીસ્ટ ચલો નોકરાણી છું તો નોકરાણી, પણ મારું ઘર સંભાળીને તો બેઠી છું ને. એટલે છે ક્યારની બરાડા સાંભળું છું. શું બેટા? મને ટોન્ટ મારે છે કે હું સાસરીથી અહીંયા પાછી આવી છું. દામિની બેન, મેં તમને પોઈન્ટ માર્યો કે તમે અહીંયા ઝઘડો કરવા આવ્યા છો? તમે જ પોઈન્ટ માર્યો ને, તમે જ મને કીધું કે હું મારું ઘર સંભાળીને બેઠી છું. હા, મને ખબર છે, હું પાછી આવી છું. બસ બેટા, કેટલું બોલીશ તું? અને મીરા, આ મારી લાડકી દીકરી અહીંયા આવી છે તો થોડાક દી તો એને સાચવી ન શકે? શું કરું? એ આપી ન શકે? શું કરું? એને કાખમાં લઈને ફરું, હાથમાં લઈને ફરું? અરે રહેવા પણ દો ને, એટલું તો તમારાથી થવાનું પણ નથી. તું નહીં બોલ, હું બોલું છું ને. એને ટાઈમે જે નાસ્તો અને ચા જોઈએ એટલે જોઈએ, નહીં તો એનું ભેજું જશે જ. એને ટાઈમે ખાવાનું જોશે જ, અને તારે એને સાચવવી પડે. કેમ ભેજું જશે? જનાવર છે, માણસ નથી. બસ તારા મોઢામાં કોઈ દી રામ ન હોય, કાગડો છે ને તું એટલે. હા સાચી વાત છે બા, આ તમારા મોઢામાં ભારે રામ આવે છે ને અત્યારે. હા તો પહેલા તમે મને કેમ રાખતા હતા, અને જ્યારથી આ દામિની બેન ઘરમાં આવ્યા છે ને આખા ઘરમાં બસ ધતિંગ જ થાય છે. બસ બતાવો, હજુ અમને લોકોને બતાવો. હા, નથી એ પ્રૂફ થઈ ગયું ને કે હું આ ઘરમાં આવી છું, એ તમને નથી ગમતું? આ તો ન જ ગમે. રીસામણે આવ્યા ને તો ન ગમે. રાજી ખુશીથી 15 દિવસ લઈને 20 દિવસ રોકાવ ને, કોણ ના પાડે છે? તમે 5 દી સાચવો એમ નથી, રહેવા દો ને. શાંતિ રાખ. તને ખબર છે ને કે એને ત્યાં કેટલું બધું દુઃખ પડ્યું છે, એટલે બિચારી અહીંયા બોલતી નહીં, હું મારું પૂરું ન થાય ત્યાં સુધી. તો એ બિચારી અહીંયા કેટલી તકલીફમાં આવી છે. તું આ જો આટલા દીમાં એનું મોઢું ઉતરી ગયું છે, અને આપણે એને આટલું સાચવી ન શકીએ. એક મિનિટ, મોઢું ઉતરી ગયું હોય ને તો તમારી દીકરી છે, સેવા કરવાની ફરજ તમારી આવે છે, મારી નહીં. આજે તમે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે, અને તમે તમારામાં તો શરમ જેવી જાત જ નથી. પોતાની જાતને સ્ત્રી કહેતા હોય ને તો હવે બંધ કરી દેજો. અરે તમારામાં બહુ શરમ છે ને, રાખો તમારી પાસે, તારું- મને બતાવવાની જરૂર નથી. તારું એવું જ છે. જો તું ખરેખર સ્ત્રી હોય ને અને ઘરની વહુ હોય ને તો બધું સાચવી લે. આમ ભવાડા ન કરે કે ગામ આખું સાંભળે. ભવાડકી છે ને તમારી દીકરી છે, એને સમજાવો. સાસરે જઈને કોણ આવા કપડાં પહેરે, કોણ આવું વર્તન કરે? અરે ભાઈ, મને ખબર છે તમે કેટલા પવિત્ર છો ને સીધા છો ને, એ રહેવા દો. મારી સામે ખોટો દેખાડો કરવાની જરૂર નથી. નહીતર શું કરી લેશ તું? હા,
મારા પર તમે પણ હાથ ઉપાડશો ને? ઉપાડો. એક કામ કરો, હાથ ઉપાડો એટલે તમને શાંતિ થઈ જાય. મને છે ને મારી માએ એવા સંસ્કાર નથી આપ્યા કે તમારા ઉપર હાથ ઉપાડું. મોટા છો ને એટલે ઇજ્જત રાખું છું તમારી. પણ ના, તમે છે ને ઇજ્જત માન મર્યાદાને લાયક જ નથી. દામિની તું ચૂપ રે, થોડીક વાર ચૂપ રે. શું તું ચૂપ રે? બોલવા દ્યો ને એટલે મને પણ ખબર પડે કે એનો જીભડો કેટલો લાંબો છે. અને તારા કરતા ટૂંકો છે. તું તો જો આખું ગામ સાંભળે એમ બોલે છે. એટલી બધી સંસ્કારની પૂછડી હોય તમે તો સીધી રીતે મને ચા નાસ્તો બનાવી દે ને. આ 5 ઘર સાંભળે એવું શું કામ કર્યું? તમારો નાસ્તો માય ફૂટ. ફૂટ બસ. તમારી પાસે જ છે તમારા. ઘડી ઘડી માય ફૂટ સિવાય ને કાંઈ નથી આવડતું. અને જ્યારે પણ કાંઈક ઝઘડો થાય ને એક્સક્યુઝ મી પ્લીઝ અને માય ફૂટ, આ બે શબ્દ ઇંગ્લિશના કોણ જાણે ક્યાંથી શીખીને આવી છે. આમાં છે ને વાક તમારો જ છે. તમે એટલી છૂટ આપીને એટલે આવું કરે છે. ના, મેં છૂટ આપી એટલે નહીં, હમણાંથી એનો આમે જીબડો વધી ગયો છે. આ ઘરમાં આવીને ત્યારે તમને કહેતી હતી તમારી વાત જ ના માની. તાર નાસ્તો કરો છે ને હું તને બનાવી દઉં છું. જા તું બેસવા આવી. કેમ અહીંયા બહાર બેઠી છે? કંઈ નહીં, એમ જ બેઠી છું કે આ પવનની સાથે મગજ થોડું શાંત થાય. મગજ શાંત થાય? ફરી મજા નથી? ના, તબિયત તો સારી છે, પણ જ્યારથી આ દામિની બેન આવ્યા છે ને ત્યારથી ઘરનું વાતાવરણ બહુ જ ખરાબ થઈ ગયું છે. મને ખબર છે કે દામિની છે ને બહુ ગુસ્સાવાળી છે. એને તને કંઈ કહ્યું? હા, આજે ચા બનાવવાને લઈને કિચનમાં બહુ મોટો ઝઘડો થયો અને મમ્મી પણ દામિની બેનની તરફેણમાં બોલીને મને બહુ જ ખીજાણા છે. શું? મમ્મી તને ખીજાણા? અને એને દામિનીનો પક્ષ લીધો? હા, મમ્મીનું કહેવાનું તો એવું જ છે કે દામિની બેન સાચા છે. નરેશ અંકલનો જ વાંક હશે, નહીં તો દામિની બેન પાછા આવે જ નહીં. આ તો ખોટું કહેવાય ને. પહેલાં તું મને એ કહે કે તારી કંઈ ભૂલ નથી થતી ને, એટલે કે મારે કહેવું ના જોઈએ પણ મમ્મી ક્યારે તને ના ખીજાય? આવું ના બની શકે. તમે જ વિચાર કરો ને, આપણા લગ્નને આટલો ટાઈમ થયો છે, મેં કોઈ દિવસ મમ્મીની કાંઈ ફરિયાદ કરી છે તમારી પાસે? ના. તો પછી હું શું કામ ખોટું બોલીશ? અને રહી વાત દામિની બેનની, તો દામિની બેન તો એવું જ ઈચ્છે છે કે આપણા ઘરમાં ઝઘડાઓ થાય, હું અને મમ્મી આખો દિવસ ઝઘડ્યા કરીએ અને છેલ્લે હું મારા ઘરે જતી રહું. એવું ક્યારેય નહીં થાય. અરે આપણે લોકો શાંતિથી સારી રીતે રહીએ છીએ અને આપણા ઘરમાં ઝઘડા ઊભા થાય એ હું બિલકુલ નહીં ચલાવી લઉં. મને પણ નથી ગમતું. આપણે કેટલા શાંતિથી રહેતા હતા, પણ જ્યારથી દામિની બેન આવ્યા છે ને ઘરમાં 24 કલાક ઝઘડાઓ જ હોય છે. આદિ, આવા વાતાવરણમાં રહેવું પોસિબલ નથી. તને ખબર છે, મેં એટલા માટે થઈને જ દેવેન કુમારને હું મળ્યો હતો અને એને વાત કરીને કહ્યું કે તમે લોકો એકવાર વાત કરો અને આ વાતનું સોલ્યુશન લાવો. તો શું કીધું એમણે? એ મળવા માટે તૈયાર હતા અને પછી મેં દામિનીને પણ સમજાવી કે તું એકવાર મળી લે એમને અને વાત કરો. હું પણ એ જ ઈચ્છું છું કે જલ્દી દામિની એના સાસરે પાછી જતી રહી, કારણ કે જો આમને આમે અહીંયા રોકાશે ને તો વાત વધારે વધી જશે અને ખાલી ખોટું પછી સમાધાન કરવું બહુ અઘરું થઈ જશે. અને આમ પણ આદિ, આપણને ખબર જ છે કે વાંક દામિની બેનનો જ છે. જ્યારે તમારે સભ્ય સમાજમાં અને સંસ્કારી ઘરમાં રહેવું હોય ને ત્યારે આવી બધી હરકતો ના ચાલે. તમે એ કહો ને, હું જ આપણા ઘરમાં આવું કરતી હોત તો તમે કેટલા દિવસ ચલાવી લેત? ના ચાલે. અને સ્વાભાવિક છે યાર, તું મમ્મી સામે કંઈ બોલે તો હું મમ્મીનો જ પક્ષ લેવાનો છું ને. તો એણે પણ બરાબર જ કર્યું છે. દેવેન કુમાર એની જગ્યાએ ખોટા નથી. એના પપ્પા સાથે ગમે તેમ વાત કરે બેન તો સીધી વાત છે, એ દામિનીને ખીજાવાના જ છે ને. તમે વાત કરી છે બેન સાથે? હા, કરી છે, પણ જો એ શાંતિથી અને પ્રેમથી વાત કરીને આવે ને તો સારું. ખબર નહીં, જો ત્યાં પણ ઝઘડો કરશે ને બંને તો આગળ શું થશે. તમે ચિંતા ન કરો, થઈ જશે બધું સારું. અરે હું તો એવું જ ઈચ્છું છું અને ભગવાન પાસે એ જ પ્રાર્થના કરું છું કે બધું બરાબર થઈ જાય. થઈ જશે. ચલો હવે મૂડ ઓફ કરીને નહીં બેસો, અંદર ચલો. આવું તો મારે તને કહેવું જોઈએ, કારણ કે મારા કરતાં વધારે મૂડ તો તારો ખરાબ છે. હતો છે નહીં. સારું, ચાલ. દેવા, દામિની ગઈ એને ઘણો સમય થઈ, હવે ઘણા દિવસો થઈ ગયા.
તું એકવાર એને મળ અને અહીંયા તેડી આવ. ગમે એમ તો એ આપણા ઘરની દીકરી કહેવાય, આપણા ઘરની વહુ કહેવાય. પપ્પા એવું તમે સમજો છો, પણ એ સમજે છે? અરે ન સમજે તો સમજાવાય, તો એ ન સમજે ને તુંય ન સમજ, તો પછી તમારા બેમાં ફરક શું? પપ્પા, હું એના ભાઈને મળ્યો હતો. એની ભાઈની સાથે વાત કરીને મેં દામિની સાથે મળવાની પણ વાત કરી હતી, અને ત્યાર પછી દામિનીને પણ મળ્યો. દામિનીને મળી લીધું તે? હા. તો સમજાવી દે. પપ્પા, એ એકની બે થઈ એમ નથી. એને સમજાવવાનું તો દૂર, એ સમજવા જ તૈયાર નથી. અરે પણ તું કાંઈક એવું બોલ્યો હશે, તારો મગજ તમ તારે તેજ જ છે, સમજ્યા? તું કાંઈક એવું બોલ્યો હશે એટલે સામે એવી બોલી હશે, તો આ પછી વાતનું સમાધાન જ શું થાય? તો શું કરીએ? તારે છે ને શાંત મગજ રખાય અને એને આપણે તારી રીતે સમજાવાય કે જો દામિની એ તારું જ ઘર છે અને આખી જિંદગી આપણે બેને હારે જ રહેવાનું છે. પપ્પા તો આજ છે ને કાલ નથી, આપણે કે એને લીધે થોડું ઝઘડા કરાય. પપ્પા, વાત બધી બરાબર ચાલતી હતી. મને એણે માફી માંગવાનું કીધું તો મેં પણ એની માફી માંગી લીધી. પણ જ્યારે એણે એવું કીધું કે તારા બાપાને પણ માફી માંગવી પડશે, ત્યારે મને ગુસ્સો આવ્યો અને પછી મેં એની એક પણ વાત ના માની. પપ્પા, તમે માફી માંગો. અરે બેટા, પણ તારું ઘર બંધાતું હોય અને દામિની જો રાજી ખુશી થઈ અહીંયા આવી જતી હોય અને જો મારી માફી માગવાથી એ સમજી જતી હોય તો હું માફી માંગવા તૈયાર છું. એમાં કઈ હું નાનો માણસ નહીં થઈ જાઉં. અરે પપ્પા, પણ એવા સંબંધોનું કામ જ શું કે જેમાં માફી માંગીને ચલાવવું પડતું હોય? અરે આ પતિ પત્નીનો સંબંધ છે ને એ અતૂટ સંબંધ છે, એમાં કોઈ દિવસ તિરાડ ન આવી જોઈએ. અને એકવાર તિરાડ પડી જાય ને પછી તિરાડ ક્યારેય સંધાતી નથી. એને સાંધવી પડે છે આપણે, એ સમજણથી, સહાનુભૂતિથી એવી રીતે આપણે સાંધવી પડે છે. આવી રીતે તો એ એમાં રહેવા દેવું તો વધુની તિરાડ પડતી જાય. પપ્પા, એને પણ ખબર પડતી હોવી જોઈએ ને કે મને પણ નાની નાની વાતે ઠેસ લાગે છે, તો લાગણી સમજવી જોઈએ. અરે પણ એટલે આપણે જો મારી માફી માંગવાથી જો તમારું લગ્ન જીવન સુધરી જતું હોય ને તો માફી તો હું તમે કહેતો હોય તો હું આ ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં ના આવ્યો. પપ્પા, તમારે એવું કંઈ કરવાની જરૂર નથી. જ્યાં તમારે નમવું પડે, જ્યાં તમારે ઝૂકવું પડે, તમારે માફી માંગવી પડે ને, એ છોકરી મારે આજે પણ ના જોઈએ અને કાલે પણ નહીં. અરે બેટા, જો માફી માંગવાથી છે ને કોઈ નાનો માણસ નથી થઈ જતો. માફી એટલે પપ્પા, તમારે એકવાર માફી માંગવાથી જો એ સુધરી જતી હોય ને તો મને વાંધો નથી. પણ અત્યાર સુધી આપણે ઘણું બધું સહન કર્યું છે. શું તમે એકવાર માફી માંગી છે? પણ હવે નહીં. હવે એ સમજશે, જાતે સુધરશે તો લઈ આવીશ, નકર ભલે રે એના કરે. અરે પણ એવું થોડું કરાય. હવે મારે તો જોવું ને તમારું બેનું લગ્ન જીવન મારે જોવું. મને એમ થાય કે મારા દીકરાનું ઘર અત્યારે બંધાવાનું હોય એની જગ્યાએ આ તૂટી ગયું છે એનું લગ્ન જીવન. અરે પપ્પા, તમે શા માટે ચિંતા કરો છો? અરે એક છોકરી ગઈ તો શું થઈ ગયું? બીજી છોકરી મળી જશે મને. એ થોડી એક છોકરી હતી, આ દુનિયાની છેલ્લી 1760 છોકરીઓ છે. અરે અસંખ્ય છોકરી છે, એવું કંઈ નથી કે એ વહી ગઈ એટલે તારું નહીં થાય, તારું થઈ જ જાય. પણ આપણે તો બીજા લગ્ન કરવા ને, અને બીજા લગ્ન કરવા એટલે આપણને એમ થાય ને, લોકોને સમજમાં એમ થાય કે જોયું અને બીજા લગ્ન કર્યા, આપણી ક્રેડિટ જાય, આપણી આબરૂ જાય. બીજા લગ્ન ન કરાય અને એ જો સમજતી હોય તો એમાં ને એમાં લગ્ન જીવન વિતાવી નાખે આખી જિંદગી. પપ્પા, સમાજમાં ક્યાં પહેલી વાર આપણે બીજા લગ્ન કરીએ છીએ? ઘણા બધાના લગ્ન બીજી વાર થયેલા જ છે ને. અને આ સમાજ કે આપણે ઘરે રોટલા નહીં નાખી જાય. આ રોજ રોજ મગજમારી થાય છે કે સમાજ સુધારવા નહીં આવે. અરે જેનામાં સમજણ ઓછી હોય ને એ બીજા લગ્ન કરે. બાકી ગાંડી બૈરી હોય ને, ગાંડી પાગલ હોય ને, તો આખી જિંદગી માણસો વિતાવી દે છે એની હારે. તો આપણી દામિની તો સમજદાર છે, તો એને એમાં શું વાંધો? એને મતલબમાં એને વાંધો ક્યાં છે? એનો ઈગો જ્યાં હટ થાય ને ત્યાં જ એનો વાંધો છે. તો આપણે જરીક નમતું લઈ લેવાનું. અને આમાં જો કે ભૂલ મારી છે, મેં બધી આ નો વાત કરી હોત ને એને, અને મારા દોસ્તારે જે આવ્યા જે રામાયણ થઈ ને ત્યારને એને મેં એમ કીધું આ કપડાં નહીં પહેરવાના, તું ત્યાં જઈને પાછો ડાયો છો, એમાં એનો ઈગો હટ થયો. એટલે મારે પ્રોબ્લેમ એને એ જ છે કે એને કોઈ ઓર્ડર ન કરવો જોઈએ. જો એને કોઈ ઓર્ડર ન કરે ને તો એને કાંઈ બીજું જોતું નથી. પપ્પા, આ તમારી એક વાતના લીધે ભૂલ કરી એવું નથી. દરેક વખતે દરેક લાગણીઓને ઠેસ પહોંચાડવું એનું કામ છે. અરે એનો ઈગો હર્ટ ન થાય એના માટે શું આપણે બધી વખતે લાગણીઓને ઠેસ પહોંચાડવાની?
ક્યાં એ મામૂલી વાત છે. હવે એમાં ક્યાં આપણે એવું થઈ ગયું જો મામૂલી વાતમાં આપણે નમતું લેવામાં આવતું હોય અને જો તમારું બેનું લગ્ન જીવન જો એમાં સુખમય જતું હોય તો આપણે એ કરવા તૈયાર છીએ, બંધાયેલા છીએ આપણે. પપ્પા એક વાત ફાઇનલ છે, તમે ગમે એટલી કોશિશ કરી લો, હવે એ જાતે સમજશે, જાતે સમજીને એ વિચારીને આવશે ને તો જ હું સ્વીકારીશ, બાકી મારે ના જોઈએ. કરીવા દીકરા ત્યારે સમજવામાં સારું છે પણ હવે તું સમજતો નથી ને અમે દામિની નથી સમજતી. શું કરવું? આવ બેટા. મમ્મી, મને તમારી પાસે આવી અપેક્ષા નહોતી. કેમ બેટા, મેં શું કર્યું? તમે કંઈ નથી કર્યું, પણ આ દામિની જે કંઈ પણ કરી રહી છે એ યોગ્ય છે? જો બેટા, એ એના ઘરેથી ત્રાસીને અહીંયા આવી છે તો આપણે થોડાક દેને સાચવી ન શકીએ? એવું તમે માનો છો? ત્રાસીને એ નથી આવી, ત્રાસી તો સામેવાળા લોકો ગયા છે, અને એ પણ આપણી બેનથી. કારણ કે આપણી બેન બહુ ડાહી રહી ને, એનો સ્વભાવ પણ બહુ સારો રહ્યો ને, એટલે એને ત્યાં કંઈ જ નથી કર્યું. બેટા, બે હાથ વગર તાળી તો પડે નહીં. સામેવાળા એક બોલ્યા હશે તો આપણી દીકરી બે બોલી હોય ને. એ લોકોને આપણી દીકરીને આચવતા નથી આવડતું એવું કહી શકાય. એ તમે એવું માનો છો, પણ તમને એ પણ ખબર હશે ને કે દામિનીના લીધે આપણા ઘરમાં પણ ઝઘડા ઊભા થાય છે. આ મીરાના વાત વાતમાં વાંક આવે છે, તો એમાં દામિનીની ભૂલ છે કે મીરાની? બેવની ભૂલ. આપણી દામિની એમ કહેતી હોય કે ભાભી મારે ચા નાસ્તો કરવું છે, તો પછી ઓલી બીજા કામ હું કામ કરે છે? એને ચા નાસ્તો, અને ખબર હોય કે દામિનીને 8 વાગે ચા નાસ્તો જોઈએ છે, તૈયાર કરીને મૂકી દે, તો દામિનીને કાંઈ બોલવું પડે? ના બોલવું પડે. તો પણ તમને ખબર છે ને કે દામિની હવે કુંવારી નથી, કે એને અહીંયા કંઈ કામ નથી. હા, એ કંઈ અહીંયા આરામ કરવા નથી આવી, કે એ નથી કંઈ માંદી. એ પણ હાથે જાતે કરી શકે ને પોતાના કામ. કરી શકે, પણ સવારનું કામ આપણા ઘરની વહુ બધું સંભાળતી હોય અને ઓલી આવીને કદાચ એમ કહે કે મારે ચા નાસ્તો કરવો છે. બીજી એક વાત, એ જવા દે, મીરા આપણા બધાય માટે ચા નાસ્તો નથી બનાવતી, તો એના માટે 2 ભાખરી 2 થેપલા ઈ કરી રાખતી હોય તો. પણ આપણી મીરાય થોડીક આડી છે. એવું કંઈ નથી, આ તો એને વાંકમાં લેવા માટે થઈને દામિની આવું બધું કરે છે, અને એ તમને દેખાતું નથી કે ઘરમાં ઝઘડા ઊભા કરવાનું કારણ જ દામિની બને છે. તો આપણે એને સમયસર પાછી વળાવી દેવી જોઈએ, એને સમજાવીને કહેવું જોઈએ કે તારી ભૂલ છે, તારા વર્તનમાં સુધારો લાવવો જોઈએ. હા, સામેવાળા આવશે ને વિનંતી કરવા તો આપણે એને સમજાવીને મોકલી જ દેવાની છે, આપણે એને રાખવાની નથી. એ શું કામ વિનંતી કરવા આવે? કેમ? ઝઘડો કરીને આપણી બેન અહીંયા આવી છે અને એ આપણા પગ પકડવા આવશે એવું તમે માનો છો? એ ક્યારેય ભૂલતા નહીં. ના આદિ, પગ પકડવા ન આવે, પણ માણસ સમાધાન કરવા તો આવે જ. સમાધાન ત્યારે કરવા આવે જ્યારે એ લોકોની ભૂલ હોય. જ્યારે સામેવાળાની ભૂલ જ ના હોય તો એ સમાધાન શું કામ કરવા આવે? તમે લોકો નમતું જ ન લેવા માંગતા હોય અને તમારી ભૂલ સ્વીકારવા ન માંગતા હોય તો પછી એ શું કામ આવવાના છે? આદિ, સંસારનો નિયમ છે, એક પક્ષનો 100% વાંક ન હોય. 80% આપણી દીકરીનો વાંક હોય તો સામે 20% એનો વાંક હશે જ. અરે મમ્મી, કહું છું ને કે એ લોકોનો કંઈ જ વાંક નથી. આપણી બેન ફેશનમાંથી અને પોતાના સ્ટાઇલમાંથી બહાર નથી આવતી. એને જે કરવું છે ને એ જે કરે છે. હા, તો એને સમજાવવાનું ને એને સુધારવાનું કામ જમાઈનું છે. અરે વાહ, આપણું તો કંઈ કામ જ નથી, આપણા માટે તો કંઈ ફરજ જ નથી. તમે એમના મમ્મી છો, હું એનો ભાઈ છું, આપણાથી એને કંઈ કહેવાય જ નહીં. એને અહીંયા રહેવું હોય તોય ભલે, એને ત્યાં જવું હોય તોય ભલે, એને ક્યાંય ન જવું હોય તોય ભલે, એને ઘરમાં કામ કરવું હોય તોય ભલે, એને ન કરવું હોય તોય ભલે. મીરાના વાંક તો આવવાના જ છે ને. ના, હવે તું મને એમ કે ખાલી આપણી પસ્તાપી વાત છે. માન કે મીરામાં કંઈ ખોટ છે, મીરા સરખું કરતી નથી, મીરા હરખા કપડાં પહેરતી નથી, તો તારી ફરજ બને કે નહીં કે એને સુધારવાની, એને સમજાવવાની, એને શિખામણ આપવાની, એને આપણા ઘરના રૂઢિ રિવાજ સમજાવવાની. મારા કરતાં વધારે ફરજ એના મા બાપની બને કે એને છે ને જ્યારે લગ્ન કરીને એના સાસરીમાં મોકલતા હોય ને ત્યારે એને કહીને મોકલે કે દીકરા, આ તારું ઘર હતું, આ તારું પિયર હતું, અને હવે તું જ્યાં જઈ રહી છે તારું સાસરિયું છે, ત્યાંના રીતિ રિવાજ પ્રમાણે તારે રહેવું પડશે. અહીંયાનું બધું ભૂલીને ત્યાંની રૂઢિઓ તારે અપનાવવી પડશે. હા, આપણે તો કહીને એને ત્યાંથી તો એ કહીને મોકલતા હોય, પણ અહીંયા તને જો એવું ફાવતું હોય કે જે કપડાં પહેરે છે ને જે રીતે રહે છે એ તને મંજૂર છે, તો પછી મને એમાં તકલીફ ન હોવી જોઈએ. એવી જ રીતે
દેવેનને જો એ મંજૂર હશે ને એટલા માટે જ એ એવું પહેરતી હશે. અરે શું એને મંજૂર હશે? એને એટલું પણ મંજૂર નથી. અને એ તો એને કહીને થાકી પણ ગયા છે. અને એટલા માટે જ આપણા બેન છે ને એની વાત માનવા નથી માંગતા. એમની એ વાત એને ખરાબ લાગે છે. અને તમે હજી પણ એનો પક્ષ લ્યો છો ને ખોટી રીતે, એ મને જરાય પસંદ નથી. આપણા ઘરમાં ઝઘડા જે વધી રહ્યા છે ને એ એના કારણે જ વધી રહ્યા છે. અને તમારે એને સમજાવીને આ ઘરની બહાર મોકલવી જ જોઈએ. હું મારી રીતે મારે જે કરવાનું છે ને એ હું કરીશ. તું અત્યારે તારા કામે જા. મને સમજાવવા આવે છે પોતાની બેનનું એને જરાય લાગતું નથી, પેટમાં બળતું નથી. બિચારી ત્યાંથી દુઃખી થઈને આવી છે. મીરાના બે શબ્દ સાંભળીને અને સામે નરેશભાઈના શબ્દ સાંભળીને એ અહીંયા દામિનીનો વાંક કાઢે છે. કાંઈ નહીં, એ તો ઘીનાઠામાં ઘી પડી રહેશે. સમય આવશે ને બધું સચવાઈ જશે. એ તો એને બોલ્યા કરે. હા, હાથમાંથી છટકી ગયો ગ્લાસ. એમ? સાચે? દામિની બેન, હું આ ઘરમાં છે ને તમારી નોકર નથી. સમજ નથી પડતી કે હું અહીંયા કામ કરું છું અને તમે કામ વધારો છો? નો 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 હા છે ને વાતે ને વાતે તમે જ બોલ્યા કરો છો. હું આ ઘરની નોકર નથી, હું તમારી નોકર નથી. આમ કરીને તમે પોતાની જ વેલ્યુ ડાઉન કરો છો. તમે છે ને તમારી વેલ્યુ બનાવો ને તો બહુ સારી વાત છે. આ સસરાના ઘરે તો સચવાણા નથી, માવતરમાં રીસામણે બેઠા છો અને આટલો પાવર કરશો ને તો અહીંયાથી પણ ધક્કા મરાશે. તમારે મને કહેવાની જરૂર નથી કે હું શું કરી રહી છું, શું કરવું જોઈએ. સલાહ શિખામણ છે ને તમારી પાસે રાખો. ભાભી છો ને તો ભાભી બનીને રહો, માં બનવાની જરૂર નથી. આવી દીકરી મારે જોઈએ પણ નહીં. કદાચ જો મારા ઘરમાં આવી દીકરી હોય ને તો હું ગળું દબાવીને મારી નાખું. આ બાની જેમ ઉપરાણા ન ખેંચું. હવે એમાં મારા બા ક્યાં વચ્ચે આવ્યા? એમાં એમનો શું વાંક છે? હા છે ને ભૂલ આપણી પીઠ જેવી હોય છે, હંમેશા બીજાની જ દેખાય, પોતાની ના દેખાય. અરે વાહ, જ્ઞાનની વાતો તો બહુ સારી કરતા આવડે છે. પણ મેડમ, જ્યારે આપણે કોઈ બીજાને જ્ઞાન દેવા જઈએ ને ત્યારે પહેલા આપણને પણ આવડવું જોઈએ, એના પર અમલ કરવો પડે. તો છે ને આ તમારું જ્ઞાન છે ને તમારી પાસે રાખો. હું તમને જ્ઞાન દેવા નથી આવતી, તમે વાતે ને વાતે આવો છો. અને મારા ભાઈને શું કીધું તમે? તમારા ભાઈને સાચું જ કીધું છે કે તમારી બેનમાં અક્કલ જેવો છાંટો નથી, સંસ્કાર જેવી વસ્તુ નથી. એટલે છે ને અહીંયાથી જલ્દી એને ધક્કા મારીને બહાર કાઢો, નહીં તો મારે કાઢવી પડશે. ધક્કા મારીને હું બહાર નહીં જાઉં આ ઘરમાંથી. ધક્કા મારીને તો હું તમને બહાર કાઢીશ. મારા ભાઈને ચડાવ્યા ને એમને ચુગલી કરીને મારા વિશે. હવે તમે જોવો હું શું કરું છું. શું કરશો? બસ આવું કંઈ કરશો. સારું, તમારાથી કોઈ દિવસ કંઈ થયું છે? મને તમારી પાસે એવી કોઈ આશા નથી કે તમે ઘરમાં કોઈ સારું કામ કરશો. સારું છે ને, મારી પાસેથી તમારે આવી જ આશા રાખવાની. હા, તો હજુ શરૂઆત છે. આગળ જોવો હું શું કરું છું. મને તો બિચારા દેવેનભાઈ પર દયા આવે છે. અત્યારથી આવી હાલત છે, આખી જિંદગી તમારી સાથે કેવી રીતે કાઢશે? તો એક કામ કરો ને, તમે જતા રહો એના ઘરે. જતી રહેત, એક વખત નહીં 7 વખત જતી રહેત. પણ અમારે છે ને આવા નિયમ નથી કે પોતાનું ઘર છોડીને બીજાના ઘરમાં ચુગલી કરવા જવું પડે. તમારા કેવા નિયમ છે, કેવા સંસ્કાર છે ને બહુ સારી રીતે ખબર છે. આ ઘરમાં તો બહુ સતી સાવિત્રી બનવાનું કોશિશ કરો છો, પણ બહાર શું કરતા હોય શું નહીં એ અમને બધી જ ખબર છે. દામિની બેન, હવે વધારે બોલી રહ્યા છો. અચ્છા, જો આનાથી પણ વધારે બોલીશ. જો મારા ચરિત્ર પર હવે એક શબ્દ બોલ્યા છો ને, બોલીશ. મારા ભાઈ પેલા કેટલા છોકરા ફસાવ્યા છે, કેટલા પટાવ્યા છે, અમને શું ખબર. દામિની, શું બોલે છે એનું ભાન છે તને? તમને ભાન છે તમે શું કરો છો? તમને શું નડું છું આ ઘરમાં? મને તું નડતી નથી, મને છે ને તું બોજ લાગે છે, બોજ. અને ફક્ત આ ઘરમાં નહીં, આ ધરતી પર તું બોજ છે. તું છે તારા જેવી દીકરી પર. પોતું તમારે જ મારવું પડશે. હા, તું ઉપર. દામિની, દામિની, મને ખબર છે તું તારી જીદ નહીં છોડે, પણ મારું એવું કહેવું છે કે જે થયું હોય તે આપણે છોડીને આગળ વધીએ. હા, તમે બોલો છો. નોટ એક્સપેક્ટેડ. તો હવે
તો હવે એક્સેપ્ટ કરીને વાત માનીને આગળ વધીએ. નહીં, હવે મારે પાછું નથી આવવું. તે દિવસે બહુ વટ કરીને ગયા હતા ને મારી પાસે, મને લાફો માર્યો હતો, એ બધું ભૂલી નથી હું. હવે મળી જ ગયા છીએ તો થોડી વાતો કરી લઈએ. બોલો, શું ચાલે છે જીવનમાં? તમે ને તમારા પપ્પા તો બહુ ખુશ હશો નહીં? શાંતિ હશે ઘરમાં, હું છું નહીં એટલે. એવું તને લાગતું હશે, પણ સાચું કહું તો તારા વગર ઘર સૂનું સૂનું લાગે છે. હું તને તું જે કે એ પ્રમાણે રહેવા માટે તૈયાર છું, પણ ફક્ત ઘરે આવીને એક પપ્પાની માફી માંગી લેજે. એક્સક્યુઝ મી, હું માફી માગું? શું કામ ને? તે દિવસે પણ તમને ના પાડી હતી અને હજુ પણ ના જ પાડું છું. હું કોઈની માફી નહીં માગું. તમારા પપ્પા મારી પાસે આવશે ને મારી માફી માગશે ને તો એ ઘરમાં હું પાછી આવી જઈશ. દામિની પ્લીઝ થોડુંક તો સમજ. માફી માંગવાથી કોણ નીચું પડી જાય છે? નીચું પડે કે ના પડે, પણ હું માફી નહીં માગું. મારો ઈગો હર્ટ થાય છે એમાં. ક્યારેક તો તું તારો ઈગોને સાઈડમાં રાખી શકે કે નહીં? નહીં, હું મારો ઈગો કોઈ માટે સાઈડમાં નહીં રાખી શકું, તમારા માટે પણ નહીં. જો દામિની, સંબંધ સુધારવા માટે મેં બધા પ્રયત્નો કરી લીધા છે, અને આજે તો ના કરવા જોઈએ ને. મેં તો તમને નહોતું કીધું કે તમે પ્રયત્ન કરો. મેં કીધું હતું ને, એ ઘરમાંથી જ્યારે હું જઈશ ને ત્યારે તમને મારી વેલ્યુ થશે, મારી કિંમત સમજાશે, રોતાય નહીં આવડે. થયું ને એવું? દામિની, એ જે રોવાની વાત છે ને, એ બધી વાતને મેં સ્વીકારી લીધી, અને સ્વીકારીને વારંવાર તારી પાસે આવીને માફી માગું છું, અને વારંવાર તને ઘરે લઈ જવા માટેની કોશિશ કરું છું, પણ તું એકની બે નથી થતી. નહીં થાવ. અને રહી વાત મારા ભાઈ સાથે તમે વાત કરી, આપણે મળ્યા, એના પછી આપણે ફાઇનલ એવું નક્કી કર્યું હતું કે તમે છૂટાછેડાના પેપર મારા ઘરે મોકલશો. મારા ઘરે હજુ આવ્યા નથી. હા, તો તે પણ એવું કીધું હતું કે છૂટાછેડાના પેપર મોકલવા હોય તો મોકલજો, હું તમને છૂટાછેડા નથી દેવાની, અને તમને એવી રીતે હેરાન કરીશ કે બીજા લગ્ન પણ નહીં કરી શકો. પણ મને છે ને હવે આ બધી વસ્તુથી છુટકારો જોઈએ છે. મને છે ને તમારા ઘરથી છુટકારો જોઈએ છે, તમારા પપ્પાથી છુટકારો જોઈએ છે ને તમારાથી છુટકારો જોઈએ છે. ઠીક છે, મતલબમાં તું હવે ઈગોને લઈને કોઈ પણ વાતમાં માનીશ નહીં? નેવર એવર. ઠીક છે, તો હવે આપણો કોઈ મળવાનો મતલબ રહેતો નથી. જઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. પોતાને તો ઈગો સાઈડમાં મુકાતો નથી અને મારા ઈગોની વાત કરે છે. દામિની, હા બા. બહુ ભૂખ લાગી છે, જમવાનું તૈયાર છે? બા, જમવાનું ક્યાંથી તૈયાર હોય? કેમ? હા, તમારી વહુ બનાવે તો જમવાનું તૈયાર થાય ને. સવારનું મોઢું ચડાવીને બેઠા છે, રસોડામાં ગયા જ નથી. શું વાત કરે તું? કઈ રસોઈ જ નથી બની? ના, રસોઈ નથી બનાવી એમને. મને એવું કહ્યું છે કે હવે આ ઘરનું હું કોઈ કામ નહીં કરું, તમારા લોકોને જે કરવું ને જાતે કરી લેજો. તેણે એનું ને આદિનું કોઈનું રાંધ્યું નથી? એક કામ નથી કર્યું સવારનું, પોતા પણ બાકી છે. તો તું મને કહેતી નથી? શું કહું? હું તમને આવીને કહું એટલે એને તો એવું લાગશે ને કે હું તમને ચડાવું છું. મારે શું કામ તમને કંઈ કહેવું જોઈએ? પણ તું ત્યારે ન કહે, હવે અત્યારે ખબર પડી, અત્યારે હવે હું એનો ઉધડો લઈ નાખીશ. મમ્મી, વાહ, રહેવા દો ને. ખાલી ખોટું તમે ત્યાં જઈને કહેશો ને એટલે એને એવું લાગશે કે મેં તમને કીધું છે, મેં તમારી કાન ભંભેરણી કરી છે. એલા ભૂખ લાગે એમાં કાન ભંભેરણી ક્યાં આવી? હું એને એમ જ કહીશ ને કે મને સખત ભૂખ લાગી છે, જલ્દી મને જમવાનું દઈ દે. ભાભી આ ઘરમાં આવ્યા ને ત્યારની હું તમને કહેતી હતી કે ભાભીને કંટ્રોલમાં રાખો, કંટ્રોલમાં રાખો, માથે ન ચડાવે. હા, જે માથે બેસીને છાણા થાપે છે ને આપણી, પેલા આવી નહોતી, હારી હતી. હમણાંથી જ એનું મગજ એટલો બધો ખરાબ થઈ ગયો. એ તો આ ઘરમાં પાછી આવીને એટલે એક જણાનું કામ વધી ગયું ને. મેડમને કામ કરતા તો ભી પડે. મારે એને સમજાવી. હવે છે ને આ વાત કઈ સમજે એવી નથી. હવે તો બહુ મોડું થઈ ગયું છે. સમય આવે ને ત્યારે તમે એમને, સમય હતો ને ત્યારે તમારે એમને કહી દેવાની જરૂર હતી. પણ મને થોડી ખબર હતી
કે એ આવી રીતે રસોઈ કરવામાં આડોડાઈ કરશે? કરીને જે નો ધાર્યું હોય ને હંમેશા એ જ થાય છે. એટલી બધી ભૂખ લાગી છે ને કે ક્યાંય રહેવાતું નથી. આજ મેં સવારે નાસ્તોય નથી કર્યો. બા તો ભૂલી જાઓ, આજે છે ને તમારે ઉપવાસ જ કરવો પડશે. ઉપવાસ કાંઈ ન કરું, એ તો એની પાસે બનાવડાવું હમણાં. હે શું બનાવતા હતા? મને તો ચોખ્ખી ના પાડી દીધી છે કે આ ઘરના કોઈ કામને હું હાથ નહીં લગાવું. આટલું બધું ઈ તને કહે અને તું મને ખાલી આટલું કીધું હોત ને તોય હું એને લઈ નાખત. પણ તું છે ને એવી જ છે. મારે શું કામ કેવું જોઈએ? પછી ભાભી જઈને સીધું ભાઈને કમ્પ્લેન કરશે કે દામિની બેન આવું બધું કરે છે. પછી મારે જ સાંભળવાનું ને બધાનું. એ આવું કરે છે ને મારે આદિને કેવું જ પડશે હવે. હા, બા તમે છે ને દુનિયામાં ગમે એને કહી દો, ભાભીને કાંઈ ફરક નથી પડવાનો. નફટ થઈ ગયા છે. હા હા, એની નફટાઈ તો હું બધી કાઢું છું. એ આવું કરી જ કેમ શકે? ઘરમાં રહીને એ રસોઈ ન કરે, કામ ન કરે અને આ મોઢા ચડાવીને બેસી રહે, એ કાંઈ થોડું હાલે? અને પછી તારો વાંક કાઢે છે બધામાં. હવે જો હું એને લઉં છું. બા ધ્યાન રાખજો હા, તમને કઈ બોલે નહીં. મીરા, એમ મિરકી તું અહીં બેઠીશ, હું રસોડામાં આટો મારીને આવીને મને ખૂબ ભૂખ લાગી છે. ક્યાં છે જમવાનું? કે મને જમવાનું નથી બનાવ્યું અને જમવાનું બનશે પણ નહીં. હું આ ઘરમાં કોઈના બાપની નોકર નથી. મારા બાપ ઉપર જાય છે? મારા બાપ ઉપર? એટલી બધી તું મોટી થઈ ગઈ કે તું મારા બાપ ઉપર જાય છે? તો શું કરું? તમે તો બહુ ઉપરાણું ખેંચો છો ને કે મારી દીકરી સતી છે, મારી દીકરી સંસ્કારી છે, ડાઈ છે. તો જાવ ને દીકરીને કહો કે જમવાનું બનાવી આપે. એલા દીકરીને ને રસોઈને શું લેવા દેવા? લેવા દેવા છે. કેમ? તે તારું અને આદિનું બનાવ્યું? ના, કેમ? અમે બહાર જમી આવશું. અચ્છા, તમે બહાર જમી આવશો ને? તે મારા માટે ન કર્યું, એ પણ દામિનીને લીધે. હા, કારણ કે હર વખતે તમે દામિની બેનને લઈને જ્યારે ઉપરાણું ખેંચવા આવો છો ને ત્યારે તમને એ વિચાર નથી આવતો કે હું તમારા ઘરની વહુ છું, તમારા ઘરની લક્ષ્મી કહેવાય. પણ નહીં, હર વખત તમને તો દામિની જ સારી લાગે છે ને. મમ્મી, દામિની બેનને કહો ને બનાવી આપે. લક્ષ્મી લક્ષ્મીની જેમ રહી ને તો લક્ષ્મી છે, નહીં તો ચંડિકા છે, ચંડિકા કરતાય વધારે. હા, તમારી જેમ જ. બસ છે ને, સામે જવાબ આપતા આવડે છે અને પછી દામિનીનું કહે છે કે જીભ ચલાવે, આમ ચલાવે. તું ક્યાં ઓછીની છે? તારી જીભે અવળી ચાલે છે. બસ કરો ને બા, મેં તમને એક વખત કીધું ને કે જમવાનું નહીં બને એટલે નહીં બને. તારે હવે આડો ડાય જ કરવી છે ને? હા. બસ તો હવે જો હું શું કરું છું. શું જોઈશ? આ તમારી દીકરી જ્યારથી આવી છે ત્યારથી બતાવે છે ને હવે તમે પણ એક વાત સાંભળી લો બા, હું આ ઘરની લક્ષ્મી જ હતી અને લક્ષ્મી જ છું. પણ તમે તમારું રૂપ બદલ્યું છે. તમને ખબર નથી પડતી કે મારી દીકરીનો વાંક છે, એ ખોટી છે, છતાં પણ તમે હર હંમેશા એનો પક્ષ ખેંચો છો. બા, મેં ખાલી એક ટાઈમ જમવાનું ન બનાવ્યું ને તો તમારા રંગરૂપ જોઈ લો તો એ વ્યક્તિ દિવસ ને રાત આડોડાઈ કરતી ફરે છે. તો એના સસરાને કેટલું દુઃખ લાગતું હશે એ વાત ઉપર. તું એના સસરાના ઘરની વાત અહીંયા શું કામ કરે છે? કારણ એ કે લોકો ફોડી લેશે. કારણ કે બા, એ તમારી દીકરી છે, આપણા ઘરની દીકરી છે દામિની બેન. હા તો એને સમજાવવા ને સંસ્કાર આપવા ને એ આપણી ફરજ છે. મેં સંસ્કાર આપ્યા વગર એને મોકલી હશે, પણ સામેથી એવા પ્રહાર આવે ને એટલે બિચારીને એવું થવું જ પડે. સાચું કહું બા, અત્યારે કદાચ મારા પપ્પા અહીંયા ઊભા હોય ને આ વસ્તુ થતી હોય ને તો એ તમને એક શબ્દ ના બોલે. એ મારા ગાલ પર 4 તમાચા મારવાની ઓકાત રાખે છે. શું કામ? કે એમને ખબર છે કે વાંક મારો હોય ને તો જ મેં માર ખાધો હોય. ફક્ત જમવાનું ના બન્યું તો તમે કેટલા ઉકળી રહ્યા છો. તો ત્યાં 24 કલાકના ધતિંગ ધજાગરા ભવાડા એ લોકો કેમ સહન કરતા હશે બા? એક હાથે તાળી ન પડે. હા, સાચી વાત છે. તો પછી સમજી લો ને કે અહીંયા પણ તમારી ભૂલ હશે જ, તો જ મેં જમવાનું નહીં બનાવ્યું હોય ને બા. મારી ભૂલ કાંઈ નથી, પણ તને છે ને હવે દામિની જરાય ગમતી નથી એટલે તને એમ કે હું રસોઈ બનાવું તો મા દીકરી ખાશે એટલે રસોઈ બનાવી જ નથી અને તમે બે હોટલમાં ખાઈ આવશો. આ જ છે માણસની ફિતરત બા. માણસને પોતાની ભૂલ ક્યારેય સ્વીકારવી નથી અને પોતાના વ્યક્તિની પણ. જ્યારે તમને એ ખબર પડશે ને કે દામિની બેન ખોટા છે ત્યારે તમે જોઈ લેજો દામિની બેનનું ઘર આપોઆપ બંધાઈ જશે. હે ભગવાન, બસ હવે તારી સામે હું શું બોલું? કારણ કે તું છે ને આ ઘરની ફરજ, આ ઘરની બધો વ્યવહાર બધું તું ભૂલી ગઈ છે. કેવી હતી ને કેવી થઈ ગઈ તું. હું એ જ કહું છું બા, કેવા હતા ને કેવા થઈ ગયા છો. સગી માં કરતાં પણ વિશેષ હતા ને તમે તો. કોઈ દિવસ મને જરા પણ વાળ મારો વાંકો નથી થવા દીધો. એક શબ્દ કોઈ દિવસ ખોટો નહોતા બોલ્યા. અને અત્યારે જ્યારથી દામિની બેન આવ્યા છે ને ત્યારથી તમે 2 વખત મારા પર હાથ ઉપાડ્યો છે. એક વાત યાદ રાખજો બા, જમવાનું તો હું બનાવી દઈશ, પણ તમારા મગજને શાંત કરીને વિચાર કરો
કે ઘરની વહુ આટલી આડોળા એમનેમ તો ન જ કરતી હોય ને, એક હાથે તાલી ના પડે બા. ના, તને મારી દીકરી નથી ગમતી ને, આ એની આડોડાઈ છે તારી, એની. ને હું જોઈશ. તું કરવા શું માંગે છે? હા, પેલા શાંત થઈ જા ને શાંતિથી વાત કર. શાંતિથી વાત કરવા જેવું તે કંઈ બાકી રાખ્યું છે? એટલે હવે શું કર્યું મેં? પોતાનું ઘર તો ભાંગવા માંગે છે, પણ તારા ભાઈનું ઘર ચાલે છે એ પણ તારાથી જોવાતું નથી ને. પણ મેં શું કહી દીધું તને? શું નથી કર્યું તે ઘરમાં? મમ્મીને શું કામ ચડાવે છે? ઘરમાં ઝઘડા શું કામ ઊભા કરે છે? તારે આવું જ કરવું હતું, એટલા માટે તું અહીંયા આવી જો. મેં કોઈને ચડાવ્યા નથી. જે વાત હતી એને મેં કીધી. શું વાત હતી? તારાથી ઘરમાં કંઈ કામ નથી થતું? હા, જ્યારે જુઓ ત્યારે બસ એક ને એક વાત કે ભાભી આ કામ નથી કરતા, તે કામ નથી કરતા. એ કામ કરવાવાળી નોકરાની છે અહીંયા? હશે પણ એટલો ગુસ્સો શું કામ કરે છે? તો શું કરું? એક કામ કરું, તારા ડિવોર્સ ન થાય ને એ પહેલા મારા ડિવોર્સ આપી દઉં, એટલે તને શાંતિ કે તારો ભાઈ બસ આમનામ બેઠો રહે ને તો તને ગમશે ને. એવું કીધું મેં તને? એવું કીધું કે તું તારું ઘર ભાંગ? હા, એનો મતલબ તો એ થયો ને, જો એક બેનને એના ભાઈનું કંઈ પણ દાટતું હોય તો એ આવું કરે જ નહીં. હા, પોતાના સાસરિયામાં સરખી રીતે રહી નથી શકી અને અહીંયા આવીને એના ભાઈને પણ શાંતિથી રહેવા નથી દેવો. એના મમ્મી સાથે સારું બને છે પણ એ પણ તને નથી ગમતું. મારો છે ને એવો કોઈ ઇન્ટેન્સ નહોતો. તો તું કરવા શું માંગતી હતી? તું કહી દે ને કે તને અમારાથી કઈ પ્રોબ્લેમ છે, મારી કઈ ભૂલ થઈ ગઈ છે, મીરાથી કઈ ભૂલ થઈ છે. અરે તો મને કે ને, હા ઘરમાં તું આવી રીતે રહે છે મને જરાય નથી ગમતું. અરે હું તો તને પ્રેમથી તારા સાસરિયામાં તને પાછી મોકલવા માંગુ છું. આ દેવેન કુમારની હાલત પણ મારાથી નથી જોવાતી, પણ આ તો તું મારી બેન છો ને એટલે હું સહન કરું છું. તું મને સહન કરે છે? હા, હું તને સહન કરું છું. હું એક મિનિટ પણ આ ઘરમાં તને રાખવા નથી માંગતો, પણ મારી મજબૂરી છે કે તું મારી બેન હોવાના કારણે મારે તને આ ઘરમાં રાખવી પડે છે. એટલે હું આ ઘરમાં રહું છું એ વસ્તુ તને નથી ગમતું, એવું જ થયું ને? કોને ગમે? હા, લગ્ન થઈ ગયા પછી બેન એના પિયરમાં પડી રહે, કોને ગમે? કોઈને ના ગમે. તને શું લાગે છે મમ્મી તારી દરેક વાત માને છે એનો મતલબ એ છે કે મમ્મીને એમ થાય છે કે મારી દીકરી મારી સાથે જ રહે? ના, એ પણ મનમાં એવું જ ઈચ્છતા હશે કે મારી દીકરી એના સાસરીએ પાછી જતી રહે, કારણ કે તારું ઘર આ નથી, તારું ઘર એ જ છે. અને એ પોતાનું ઘર કેમ કરવું એ તારા ઉપર છે, અમારા ઉપર નહીં. હવે તું શાંત થઈશ? શાંતિથી વાત કરીશ મારા જોડે? મારે શાંતિથી કઈ જ વાત નથી કરવી. મને સમજાતું નથી કે મારે કરવું શું. મને એવું લાગે છે કે મારે મીરાને લઈને કાં જુદા રહેવા જતું રહેવું પડશે અને કાં તો મારે મીરાને ડિવોર્સ આપવા પડશે. પણ છૂટાછેડા આપવાની શું જરૂર છે? અને ક્યાં નોખું થવું છે? તું અને ભાભી અલગ થઈ જશો તો પછી બાનું શું? તું છો ને એમ પણ તારે તારા ઘરે તો જવું નથી. હા, બાને તું સંભાળી લેજે, એની સેવા કરજે, એમને જે કંઈ પણ જોતું હોય તું લઈ આપજે. પૈસા ખૂટે તો મને કહેજે, હું આપી જઈશ. અરે પણ એ કેવું લાગશે તું બાને એકલો મૂકીને જતો રહીશ તો? બધા કેવી વાતો કરશે? વાતો કરવાવાળા તો એમ પણ કરે છે. તું આટલા સમયથી અમારા ઘરે રહે છે તો પણ સમાજ અને પરિવાર બંને વાતો કરે છે કે ખબર નહીં કોનો વાંક છે. તારો પણ કાઢે છે અને સામેવાળાનો પણ કાઢે છે, પણ અમને ખબર છે કે વાંક કોનો છે. સારું, સમજાઈ ગયું મને તું શું કહેવા માંગે છે. તું કંઈ સમજવાની નથી. પૂછો આદિભાઈ. દેવેન કુમાર, આવો બેસો. જય શ્રી કૃષ્ણ. આમ અચાનક અત્યારે? અચાનક બની પણ તમારી બેનનો કોલ આવ્યો તો મને બોલાવ્યો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દામિનીનો ફોન આવ્યો તો તમારા પર? હા, શું કામ? મને બીજી કોઈ વાત તો નથી કરી પણ એવું કીધું કે તમે બને એટલા જલ્દી મારા ઘરે આવી જાઓ. દામિની બેન, દેવેન કુમાર, તમે અહીંયા? હા બા, મેં જ ફોન કરીને બોલાવ્યા છે. પપ્પા ના આવ્યા? પપ્પા થોડા કામથી બહાર ગયા છે એટલે. શું કામ બોલાવે છે એમને? હા, મેં તારા ઉપર ગુસ્સો કર્યો અને તને ડિવોર્સ માટે કહ્યું એટલા માટે? ના, હા ઘરમાંથી હવે હું પાછી જાઉં છું, નહીં હેરાન કરું તમને લોકોને. એટલે એટલે એમ કે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. કઈ ભૂલ? બા, હું તમને જે કહેતી હતી ને એ બધી જ વાતમાં ભાભીનો કાંઈ વાંક નહોતો. હું જ ખાલી ખોટું તમને ભાભી વિરુદ્ધ કહેતી હતી.
મને ડર હતો કે હું આ ઘરમાં પાછી આવી છું. ભાભી મને સરખી રીતે નહીં રાખે, એટલે હું ભાભી વિશે તમને ખોટું ખોટું બધું કહેતી હતી. તે મને બધું ભાભી વિશે ખોટું ખોટું કીધું અને અમારા બંનેને ઝઘડાવ્યા. તેમાં શું થયું? અમારો પ્રેમ ઓછો થઈ ગયો અને તું મજા લૂંટતી રહી. દામિની બેન, પોતાનું માન જળવાઈ રહે એના માટે સામેવાળાને નીચો દેખાડવો આ ક્યાંનો નિયમ છે? ક્યાંયનો નિયમ નથી, પણ હવે મને સમજાઈ ગયું છે. માન, ઇજ્જત, મર્યાદા આપણે સામેવાળાને આપીશું ને તો સામેવાળા પણ આપણી એટલી જ ઇજ્જત કરશે. જરાય નહીં. શું કામ કરે? તમને અત્યારે સમજાઈ ગયું એનો મતલબ એ નથી ને કે તમે જૂનું જે કર્યું છે એ ભૂલી જવાય. બિલકુલ નહીં ભૂલાય. હા, તને અત્યારે અફસોસ થતો હશે, તારે માફી પણ માગવી છે, પણ એ તને મળશે નહીં. એ બધો હક દેવેન કુમારને છે. એમની ઈચ્છા હશે એ માફ કરશે તો પણ નહીં. એના પપ્પા માફ કરશે, એના પપ્પા તને સ્વીકારશે તો જ એ શક્ય બનશે. હા, મને ખબર છે, એટલે જ મેં પપ્પાને સાથે લાવવા કહ્યું હતું. પણ મને નહોતી ખબર કે પપ્પા શહેરમાં નથી. હું મારા ઘરે જઈશ ને એટલે સૌથી પહેલાં પપ્પાની માફી માગી લઈશ અને પાછી તો નહીં જ આવું, પણ ગમે એમ કરીને પપ્પાને મનાવી લઈશ. પપ્પા નહોતા આવવાના અને બહાર જવાનું થયું, પણ છતાં એમણે એવું કીધું કે બેટા આ વખતે તું જાશો તો ગમે તેમ કરીને દામિનીને કરી લેતો. જોયું ને બેન, તમારી આટલી આટલી ભૂલો હોવા છતાં પણ નરેશ અંકલ તમને ઘરે પાછા લઈ જવા માંગે છે. અને આ ભાઈ કેટલી વખત તમને મનાવવા આવ્યા છે, જેટલી વાર આવ્યા ને એટલી વાર તમે એમનું અપમાન કર્યું. બેન, સ્ત્રી જાત માટે છે ને પતિ પરમેશ્વર કહેવાય છે. માન્યું કે તમે એને પૂજતા નથી, પણ કમસે કમ એમની ઇજ્જત તો કરો, એને માન તો રાખો. સાચી વાત છે. અત્યાર સુધી આ કોઈ વાત હું સમજી જ નહીં, પણ ભાઈએ કહ્યું ને કે જો તું આવીને આવી જ રહેવાની હોય ને તો હું મારું ઘર સંસાર તોડી નાખું છું. ત્યારે મને સમજાણું કે જો તમે બંને નોખા થઈ જશો તો બાનું ધ્યાન કોણ રાખશે? જેમ અહીંયા બા છે એવી રીતે સાસરીમાં મારા સસરા છે, મારે પણ એમનું ધ્યાન રાખવું જોઈએ ને. સાંભળ, આ બધી વાત અને આ બધી શિખામણ તને લગ્ન પહેલાં આપી હતી ને મેં? હા, આપી હતી ને? કે જ્યારે તને એમ ખબર પડે કે તારા સસરા માંદા છે ને આ બાજુ તારી મમ્મી માંદી છે તો પહેલાં સસરાનું કરજે ને મા પાસે ક્યારેય નહીં આવતી. અને એ લોકોનું કંઈ પણ બોલેલું ખોટું લાગે તો બાથરૂમમાં બેસીને રડી લેજે, પણ ફરિયાદ નહીં કરતી. કીધું તું આ બધું? કીધું હતું બા. તો ક્યાં ગયું બધું? પણ ત્યારે તમે નહોતા સાંભળતા ને, ત્યારે તમને તમારી દીકરી સાચી લાગતી હતી. તમે બધું કીધું હશે, પણ એ સમયે તો તમે પણ ભૂલી ગયા હતા. તમારી દીકરી ઉપર ત્રાસ ગુજારતા હતા લોકો. તમે બહુ ત્રાસ ગુજારતા હતા નહીં? જુઓ, તમે જે કંઈ પણ કર્યું ને એ બરાબર કર્યું, કારણ કે તો જ મારી બેન અહીંયા આવીને અને મારા મમ્મીને પણ એવું થયું કે તમે લોકો એને બહુ સરખી રીતે રાખતા નથી, વાતે વાતે ટોક્યા કરો છો, હેરાન કરો છો. હા દેવેન કુમાર, એમાં એવું બન્યું આ બધી શિખામણ મેં એને લગ્ન પહેલાં આપી જ હતી, પણ અહીંયા આવીને રડીને એણે તમારા વિરુદ્ધમાં એટલું બધું કીધું તો મને લાગ્યું જ કે મારી દીકરી તો શિખામણમાં જ છે, પણ તમે લોકોએ હેરાન કરી હશે એટલે એ રડીને આવી છે, કારણ કે મેં એક પક્ષે સાંભળેલું. એ જ તમારી ભૂલ હતી. કંઈ નહીં બા, સમય સાથે બધું જતું રહ્યું, અમે પણ ભૂલી ગયા છીએ. બસ અત્યારે એને આ બધી વાતનો પસ્તાવો છે આદિભાઈ, એ જ બહુ મોટી વાત છે. કેમ કે અહીંયા સુધી પહોંચવું કદાચ એના ઈગોને છોડીને બહુ મોટી વાત છે. હું સમજી શકું છું તમારી હાલત, કે તમે તો હંમેશા એને અપનાવવા જ માગતા હતા અને તમે એ જ ઈચ્છતા હતા કે એ તમારી વાત પ્રેમથી માને અને સામેથી ઘરે આવી જાય. પણ હા, મારી ગાંડી કોઈ વાતે સમજવા તૈયાર નહોતી. બસ ભાઈ, કેટલું સંભળાવીશ? કહેવાય છે ને કે સમય પહેલાં બુદ્ધિ ના આવે, મને પણ ના આવી. હા, ન આવી કઈ વાંધો નહીં, પણ દેવેન કુમાર હવે તમારે છે ને મને બધી શરત કહેવી પડશે. મારી બેનને કેવી રીતે રહેવાનું છે જરા મને કહેશો? એમાં શરત શું હોય? નહીં તું દે. નહીં બોલે કઈ. હવે બોલો. સાડી પહેરવી પડશે ને? પહેરશે? પહેરીશ ને? પહેરીશ રોજે. તમારી દરેક વાત માનવી પડશે ને? માનીશ ને? અત્યારથી જ. માનશે. બીજું કઈ બોલો છે કે તમારા મનમાં તો કહો મને. આ બસ પપ્પાનું માન આપે,
પપ્પાને માન આપે ને પપ્પાને માન આપીશ ને આપશે પપ્પાના ગામડેથી મહેમાન આવે તો વ્યવસ્થિત રીતે રહેવું પડશે ને એ લોકોને બધાને તારે સાચવવા પડશે એના માટે રસોઈ બનાવવી પડશે ઘરના બધા કામ બરાબર કરવા પડશે અને ક્યારેય એ લોકોને ખોટું લાગે એવું કંઈ કામ નહીં કરવાનું નહીં કરું. અને છેલ્લી શરત, હા આ ઘરમાં હું પાછી ખાલી ફક્ત ને ફક્ત મળવા માટે આવીશ. રીસામણે નહીં આવ. ખુશ? હાશ એ વાત પર તો હું ખુશ, કારણ કે જો તમે આવી રીતે નહીં આવો ને તો મારું ઘર નહીં ભાંગે. આ બાકી તમે તો મારું છૂટું કરાવત. હું તો તૈયારીમાં જ હતો. શું? હા એટલે આ બેનને તો જવું નહોતું અને મને એમ થતું હતું કે હવે આપણે રહી નહીં શકીએ. અરે એમ ક્યાંથી હું છૂટા થવા દઉં તમને લોકોને? એવું બને જ નહીં. હા પણ મારે છૂટાછેડા થવાનું પાકું હતું. અરે ભાઈ એમ દેવેન કુમાર તમને થોડા અમે મૂકીએ? હા આ પેકડા છે પછી મૂકીએ નહીં હો અમે. ગેલી ડાઈ થઈ ગઈ ને? હા સારું, હવે તમે લોકો બેસો, હું ચા મૂકું. હા હા. તમે પણ ઓલું એ વટવટમાં જમીને જ જાશે. હા બા. તમે પણ પેલું વટવટમાં કપડાના થેલા ભરીને આવી ગયા હતા હા હું બેગ લઈ આવું. પેક કરી લો. ચાલો ઘીના ઠામમાં ઘી પડી રહ્યું, જાગ્યા ત્યાંથી સવાર